નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક. આજે વાત કરીશું ક્લાઇમેટ ચેન્જની. એટલા માટે કારણ કે આજે જે વિષય પર ચર્ચા કરી રહ્યા તેના મૂળમાં ક્લાઇમેટ ચેન્જને જવાબદાર માનવામાં આવે છે. તો આપણે સવાલ થશે કે કેમ ક્લાઇમેટ ચેન્જ? એટલા માટે કે આપણે હવે સામાન્ય વ્યક્તિઓમાં પણ ચર્ચા એવી ઉઠી રહી છે કે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. અને ઋતુચક્ર બદલાઈ રહ્યું નહીં પરંતુ બદલાઈ ગયું છે. કારણ કે સમયસર આપણને શિયાળો, ગરમી કે પછી ચોમાસું એ સમયસર જોવા ન મળતું હોય તો સ્વાભાવિકપણે આપણે એવું સમજી શકીએ કે ઋતુચક્રમાં ફેરફાર થઈ ચૂક્યો છે. પણ કેમ થયો છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે સમયસર જે આપણે વરસાદની રાહ જોતા હોય કે રાજ્યની અંદર ગુજરાતમાં ચોમાસું સમયસર આવે તે અત્યારે સમયસર જોવા નથી મળી રહ્યું, તેને લઈને હવે ચિંતા ઉઠી છે. પ્રજા અને જગતના તાતમાં ચિંતા છે કે સમયસર ચોમાસું કેમ નથી આવી રહ્યું અને સમયસર આવે એની રાહ જોવાઈ રહી છે, પરંતુ હવે વરસાદ આવશે કે નહીં તેને લઈને અત્યારે આતુરતા વધી ગઈ છે. આતુરતા એટલા માટે કારણ કે ઘણી બધી આગાહીઓ કરવામાં આવતી હોય છે. આગાહીઓના આધાર પર ખેડૂતો અને લોકો તૈયારી કરતા હોય છે કે વરસાદ જ્યારે આવવાનો છે સમયસર આવશે એવી જો આશા રાખીએ તો 15 જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં બેસી જાય તેવું આપણને સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પણ હવે આગાહી જે કરવામાં આવી રહી છે તેમાં 15 જૂન બાદ ચોમાસું સક્રિય થાય તેવી આગાહી કરવામાં આવી છે. પણ આગાહીઓ પણ કેટલી સાચી પડી રહી છે કારણ કે કુદરતી પરિબળો એટલા બધા ચેન્જીસ કે એટલા બધા બદલાતા જોવા મળી રહ્યા છે કે જેના આધાર પર હવે તો કદાચ આગાહીઓ પણ કરવામાં આવે તેમાં પણ સચોટ આગાહી જોવા નથી મળતી અથવા સાંભળવા નથી મળતી તેવા પણ હવે સવાલો લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે. આજે ફરી એકવાર વાત કરીશું વરસાદની અને ચિંતા કરીશું ખેડૂતોની, સાથે સાથે પ્રજાની પણ, કારણ કે પ્રજા અને ખેડૂતો બંને ચિંતામાં છે કે કેમ સમયસર વરસાદ કેમ નથી આવતો. એટલા માટે આજે વાત કરીશું વરસાદ ખેંચાયો, ખેડૂત બેસાયો. તો ચર્ચાની શરૂઆતમાં એક નજર કરી લઈએ ગ્રાફિક્સ પર. રાજ્યમાં વરસાદને આવવામાં વિલંબ. તો નૈઋત્યનું ચોમાસું મોડું શરૂ થવાથી વરસાદમાં થયો વિલંબ. સામાન્ય રીતે 15 જૂનની સુધીની અંદર ચોમાસું બેસી જાય તેવી સ્થિતિ હોય છે. તો આ વર્ષે સિસ્ટમમાં અવરોધને કારણે ચોમાસું મોડું હોવાની સ્થિતિ. અને હજુ સુધી ચોમાસાના વાદળો પણ સર્જાયા નથી તેવા માહોલ છે. તો જૂન મહિનામાં પણ આકરા ઉનાળા જેવો જ માહોલ સર્જાઈ રહ્યો છે. રાજ્યમાં નોંધાયો ગરમી અને ભેજનો અભાવ. ભેજ અને ગરમીના અભાવે ચોમાસું લંબાયા હોવાની પણ આગાહી છે. મુંબઈ સુધી પહોંચી ગયેલું ચોમાસું હવે અટકી ગયું હોય તેવા સમાચાર છે. અને હજી આગામી 1 અઠવાડિયા સુધી ચોમાસું સક્રિય થવાની કોઈ સંભાવના નથી. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આપણે ચોમાસાની વાત કરી રહ્યા છીએ કે ચોમાસું સમયસર કેમ નથી આવતું. ચોમાસું સિવાય પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઋતુચક્રમાં કેમ આટલો મોટો બદલાવ થઈ રહ્યો છે. આ ક્લાઇમેટ ચેન્જ છે શું? ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર કોણ છે, કે આ પરિબળો જવાબદાર છે, અને આપણે આનાથી જો બચવું હોય, માનવ જીવનને બચવું હોય તો કેવા ઉપાય કરવા જરૂરી છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. મારી સાથે ચર્ચામાં અત્યારે સ્ટુડિયોમાં મહેશભાઈ પંડ્યા જોડાઈ ચૂક્યા છે, જેઓ પર્યાવરણવિદ છે, અને બાકીના મહાનુભાવ વર્ચ્યુઅલી જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે. મહેશભાઈ, આપનું ચર્ચામાં સ્વાગત છે. મહેશભાઈ, સૌથી પહેલાં તો પર્યાવરણીય ફેરફારો કયા કયા છે અને આ પર્યાવરણીય ફેરફારો અત્યારે જે જોવા મળી રહ્યા છે એ કેમ જોવા મળી રહ્યા છે, એની પાછળના કારણો અને પરિબળો કયા કયા? ભદ્રેશભાઈ, આમ તો માવઠું થવું, જી, અનાવૃષ્ટિ થવી, જી, અતિવૃષ્ટિ થવી, બિલકુલ, આ બધું થતું આવતું હતું. જી, પણ અત્યારે સતત થઈ રહ્યું છે. અને પહેલાં શિયાળામાં થાય એને આપણે માવઠું કહેતા હતા. બરાબર છે. હવે આપણે એની વ્યાખ્યા પણ બદલવી પડે છે. ઓકે. આપણે એને અનસિઝનલ રેઇન, જી, કમોસમી વરસાદ એવું નામ આપ્યું છે. બિલકુલ. અને એનું એક કારણ ચોક્કસ છે, ગ્લોબલ વોર્મિંગ. અચ્છા. પણ ગ્લોબલ વોર્મિંગ એ કુદરતી નથી. બરાબર છે. એ કૃત્રિમ છે. અચ્છા, ઓકે. માનવીય દરમિયાનગીરી, એ પછી ઔદ્યોગિકરણ હોય, જી, વાહન વ્યવહાર હોય, Okay. શહેરીકરણ હોય, યસ,
એ ઉપભોક્તાઓ કરી એનું ઉત્પાદન કર્યું, જી. એટલે આપણે કાર્બનના ધુમાડા છોડ્યા, યસ એના લીધે ગ્લોબ ગરમ થયું. જી ગ્લોબ ગરમ થયું એટલે દરિયો ગરમ થયો, અને દરિયો એ આબોહવાનું એપિસેન્ટર છે, બિલકુલ અને એને લીધે આબોહવા પરિવર્તન, જેને આપણે જલવાયુ પરિવર્તન કહીએ, જી 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 ક્લાઇમેટ ચેન્જ કહીએ, ઓકે મોસમ પરિવર્તન કહીએ, બિલકુલ જે કહીએ તે, જી જી કે વાયુચક્ર પરિવર્તન હા કહીએ. યસ યસ આ અલનીનો એનો જ એક ભાગ છે. બિલકુલ અલનીનો આમ શબ્દ એ સ્પેનિશ છે, જી ધી લિટલ બોય, એક નાનો છોકરો, યસ યસ એવું એનું છે, પણ એનું અલનીનો નામ આપ્યું છે. બિલકુલ અને અલનીનો એટલે શું કે પેસિફિક ઓશનમાં જી તાપમાન વધ્યું ગ્લોબલ Okay. વોર્મિંગના લીધે, યસ યસ અને એની અસરના લીધે જી આખું વાતાવરણ બદલાયું. એટલે ક્યાંક ગરમી, ક્યાંક ઠંડી, ક્યાંક Okay. વધારે વરસાદ, બરાબર. ક્યાંક ઓછો વરસાદ. Yes, yes. માનો કે આજની જ વાત કરીએ તો ભારત સરકારના જ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે એક જાહેરાત કરી છે જી કે ભાઈ પંજાબ, હરિયાણા, જી દિલ્હી હા અને રાજસ્થાન યસ આ જગ્યાએ દુકાળ થવાની શક્યતાઓ છે. જી 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 અને આપણું જ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એમ કહી રહ્યું છે કે સાઉથ વેસ્ટ ઓકે એટલે પશ્ચિમ દક્ષિણના પવનો જે ચોમાસું આવે છે જી 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 એમાં ચેન્નઈમાં પૂર આવશે, ઓકે એવી શક્યતાઓ છે. યસ યસ ગુજરાતમાં બંનેની શક્યતાઓ છે, પૂર પણ આવે અને આ અનાવૃષ્ટિ પણ થાય, દુકાળ પણ પડે, એવી બંને શક્યતાઓ છે. યસ 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 એટલે આ જે આખો ચેન્જ આવી રહ્યો છે જી 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 એ બેઝિકલી એના લીધે. ઓકે પણ જે લોકોએ વધારે ધ્યાન નથી રાખ્યું, જેમ જી. કે આપણી વાત કરીએ હા તો આપણા અમદાવાદમાં જ્યાં વધુ વૃક્ષો હોય ત્યાં તાપમાન ઓછું હોય છે, બિલકુલ બિલકુલ અને જ્યાં વધારે વૃક્ષો નથી, કાચના બિલ્ડિંગો છે, Yes. ત્યાં તાપમાન વધારે છે. જી 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 એટલે જ્યાં તમે કુદરતી આવરણો કાપી નાખ્યા છે, ઓકે દરિયા કિનારો મેંગ્રોવ્સ કાપી નાખ્યા Yes, yes, છે, yes. તો વાવાઝોડાની સીધી અસર થવાની. બરાબર છે એટલે ગ્લોબલ વોર્મિંગના લીધે આ બધા ફેરફારો થઈ રહ્યા છે. જી પરંતુ ગુજરાતીમાં એક બહુ સરસ કહેવાય છે ભદ્રેશભાઈ, હા દાજા ઉપર ડામ અને પડ્યા ઉપર પાટું. પાટું યસ બિલકુલ ગ્લોબલ વોર્મિંગ આખા ગ્લોબમાં અસર થવાની, જી 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 પણ સ્થાનિક લેવલે તમે વધારે નિકંદન કાઢ્યું છે ઓકે કુદરતનું, હા એટલે તમને વધારે નડવાનું. નહીં જે જગ્યાએ પર્યાવરણ નિકંદન નીકળ્યું છે ત્યાં વધારે નુકસાન થાય કે એની અસર બીજા વિસ્તારમાં જોવા મળે? એ ત્યાંય થાય ને બીજે પણ થાય. હું અચ્છા, તમને okay. ઉદાહરણ હા આપું. બરાબર દરિયા કિનારે વાવાઝોડું આવ્યું, બિલકુલ સાયક્લોન જી અથવા તો સુનામી. યસ હવે ત્યાં મેંગ્રુવ જો હોત, ચેરિયાના વૃક્ષો, હા બિલકુલ તો ત્યાં જ એ લેન્ડ થઈ જાત ઓકે અને દરિયાનું ધોવાણ ના થાત ને ત્યાં સમી જાત. બિલકુલ હવે મેંગ્રોવ્સ કાપી નાખ્યા તમે, જી 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 એટલે એ વાવાઝોડું આગળ વધ્યું. આગળ વધ્યું એટલે જે વૃક્ષો હોવા જોઈએ એ વૃક્ષો પણ રોકતું હતું Yes, yes, વાવાઝોડાને. બિલકુલ હા વૃક્ષોય કાપી નાખ્યા આપણે. બરાબર છે ગુજરાતમાં જમીન એટલે એક સાયન્ટિફિક નિયમ છે કે જમીનની સાપેક્ષે 33% વૃક્ષોનું આવરણ હોવું જોઈએ. પણ વૃક્ષો નીકળી ગયા મહેશભાઈ, ત્યાં પ્રોટેક્શન વોલ પણ ઊભી કરવામાં આવી જ છે ને? એ ના ચાલે. તમારે okay. એ પ્રોટેક્શન વોલથી જો પત્તું હોત તો આ વાત જ ક્યાં હતી? બરાબર છે. એ જે કુદરતી રક્ષણ છે, જી. જેમ કે અરવલ્લીનો પર્વત, હા યસ એ નેચરલ પ્રોટેક્શન વોલ છે. જી 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 હવે એને જો તમે ઘસી નાખો તો એ જે રણ છે, બિલકુલ. થારનું રણ, એ જી. ગુજરાતમાં આવવાનું જ છે બરાબર છે અને દિલ્હીમાં પણ જવાનું છે. યસ 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 એટલે એ જે તમે જે વાવાઝોડાને રોકવા માટેના જે વૃક્ષો હતા હા, yes. એ પણ તમે કાપી નાખ્યા. ગુજરાતમાં 33%ની જગ્યાએ જી. માત્ર 11% વૃક્ષોનું આવરણ છે. ઓકે એટલે એ વાવાઝોડું પેલું મેંગ્રોવ ના રોકી શક્યા, જી, જી. એ જમીન તરફ આગળ વધ્યું Yes. અને છેક અમદાવાદમાં પણ એડવર્ટાઇઝના બોર્ડ પડે અને લોકો મરે, ઓકે આ સ્થિતિ થાય. પણ મહેશભાઈ, એટલે તમે એ વિસ્તારમાં જ નહીં. પહેલા એટલે જવાબમાં global ભદ્રેશભાઈ, એક જ warming મિનિટ, એક જ હા, બોલો, મિનિટ. બોલો. એટલે મેંગ્રોવ્સ કપાયા, હા. પણ એની અસર હા. અમદાવાદના બોડકદેવમાં અચ્છા. પેલું બોર્ડ પડ્યું ઓકે. અને ત્યાં માણસો દેખાય. મર્યા, તો અમદાવાદમાં પણ થાય. બરાબર. એટલે એવું માનવાની કોઈ જરૂર નથી કે જ્યાં પર્યાવરણ નુકસાન છે ત્યાં જ આપણને કુદરતી તકલીફ પડશે. એક સવાલ છે કે દરિયાઈ, પહેલા જવાબમાં આપે કીધું દરિયાઈ વિસ્તારમાં અમુક જ જગ્યાએ તાપમાન વધી ગયું. હવે એની પાછળ કારણ શું માનવું કે આખા દરિયાઈ પટ્ટાની અંદર તમે કહો છો એ પ્રમાણે અમુક નાનકડા વિસ્તારની અંદર તાપમાન વધી જાય, એનું કારણ શું માનવું? પેસિફિક ઓશનમાં આખી પૃથ્વી ગરમ થઈ છે. ઓકે તાપમાન વધ્યું છે જી. 1.5 ડિગ્રી Yes, yes, સેલ્સિયસ, yes. હા. એટલે એનાથી દરિયો ગરમ થયો. ઓકે. એ દરિયો ગરમ થયો અને દરિયો તો આબોહવાનું સેન્ટર છે. બરાબર અને છે. એના લીધે પેલું તમે લો પ્રેશર અને હાઈ પ્રેશર જે વાતો કરો છો જી, જી, એ જી. થાય. હા. એટલે પછી ક્યાંક અતિવૃષ્ટિ થાય, ક્યાંક અનાવૃષ્ટિ થાય, જી. ક્યાંક વાવાઝોડું આવે. Yes, આ yes. બધા પરિવર્તનો દરિયા નથી આવે. બરાબર એટલે છે. અલનીનો જે છે, જી. એટલે અલનીનોની ઇફેક્ટ માત્ર તાપમાન ઉપર નથી, બિલકુલ એની રેઇન પેટર્ન ઉપર પણ થાય. જી જી જી. એટલે
ઠંડી, ગરમી, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ આ બધી અસર એટલે અલ્નીનો. Okay. અલ્નીનો એક નામ આપ્યું છે. બિલકુલ બિલકુલ. ટૂંકમાં પેસિફિક ઓશનમાં હા. તાપમાનનો વધારો હા, થયો yes. અને એની અસરથી આખા ઋતુચક્ર પર અસર થઈ રહી છે. બરાબર છે. પણ મહેશભાઈ આલ્નિનોની આપણે વાત કરી, એમાં એક લિટલ બોયની વાત કરી પહેલાં આવે, પણ જે અત્યારે નવા નવા નામ જે આપણને ગોડઝિલા આલ્નિનો જોવા મળી રહ્યો છે, તો આ નામકરણ જે કરવામાં આવે છે એની પણ ગંભીરતા હશે ને, એના કોઈ પ્રકાર જ હશે ને? એ હોય છે, પણ જે તે જ્યાં પુસ્તક બનતું હોય છે એ લોકો અચ્છા. નામ આપતા હોય છે ને એમ ચાલે છે. બરાબર છે. એટલે સાયક્લોનના પણ જુદા જુદા નામ આપવામાં આવે છે. આ જી. રીતે ધી લિટલ બોય, હા. અલ્નિનો એટલે સ્પેનિશમાં ધી લિટલ બોય એમ કહેવાય હા, છે. yes, yes, હવે yes. કયા સંદર્ભે આપે આપણને ખબર નથી, બરાબર છે. પણ જે વિસ્તારમાં બનતું હોય ત્યાં એ થતું હોય છે. એટલે જી. પેસિફિક ઓશનમાં થયું. ઓકે, એક કોમન શબ્દ આપણે મહેશભાઈ સાંભળતા હોય છે સામાન્ય વ્યક્તિ પણ, સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું, અથવા એ સર્ક્યુલેશન સિસ્ટમને કારણે આપણને અસર જોવા મળે છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે શું, અને આ સિસ્ટમ ક્યાં સર્જાય છે? એટલે એ છે ને એ આ પેસિફિક ઓશનમાં થયું. એટલે એ Okay. છે ને દરિયો વિશાળ છે. જી જી જી. એના મોજા ઉપર ફરક પડતો હોય બધામાં. Okay. એટલે એક જગ્યાએ થાય પણ એની અસર આખા વિશ્વમાં થતી અચ્છા, હોય છે. વધતે હોય છે. તમે બરાબર. જુઓ કે ઠંડો પ્રદેશ છે જી. અને તોય અમેરિકામાં જંગલોમાં આગ લાગી. બિલકુલ. કેમ? તો કેનેડામાં ગરમીથી લોકો મરી ગયા. હવે Yes, yes, કેનેડો yes. આપણે ફફડી જઈએ કે ત્યાં તો બરફનો જ પ્રદેશ, જી, અને છતાં ગરમી અથવા તો બોસ્ટન તે બરફનો જ પ્રદેશ, અને Yes. ત્યાં ગરમીથી લોકો મર્યા છે. જી, બિલકુલ, એ જ બિલકુલ. રીતે તમે ફ્લોરિડાના જંગલોમાં આગ લાગી, તમે જી, જી. કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગી છે. Yes. આ તો બધા ઠંડા પ્રદેશો છે. બરાબર છે. એટલે એવું નથી, પણ એની સાર્વત્રિક અને એટલા માટે એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. બરાબર છે. વૈશ્વિક તાપમાન. Okay. અને એના લીધે આખું જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે. ઓકે, પણ આપણે અત્યારે ટેકનોલોજીના જમાનામાં જીવી રહ્યા છીએ ને, હવે લોકોનો વિશ્વાસ મહેશભાઈ વધ્યો છે કે આપણે પર્યાવરણનું જો પ્રિડિક્શન કે ફોરકાસ્ટ કરવું હોય તો બહુ સચોટ આપણને મળી શકે. ને ઘણા લોકો તો દાવા કરે છે કે ભાઈ આપણે ટેકનોલોજીના માધ્યમથી સચોટ આગાહી કરીને બતાવે છે, પણ અત્યારે આટલી ટેકનોલોજી હોવા છતાં પણ આપણે સચોટ આગાહી કેમ નથી કરી શકતા? કારણ કે આગાહીમાં પણ હવે વિરોધાભાસ જોવા મળે છે કે ક્યારેક વરસાદ વધારે આવશે એવી આગાહી, વરસાદ ઓછો આવશે એવી આગાહી, વરસાદ વહેલા આવશે, વરસાદ થોડો વિલંબ થશે, આવી બધી પ્રકારની અલગ અલગ પ્રકારની આગાહી થાય છે. તો આ વિરોધાભાસ કેમ જોવા મળે છે આટલું બધું ટેકનોલોજીનો વ્યાપ છે છતાં? કેટલીક વખતે સંસ્થાઓ પણ ગાલમેલ કરતી હોય છે. ઓકે. પણ અત્યારે જે બની રહ્યું છે જી જી જી. એ સંસ્થાઓની પેલી પબ્લિસિટી માટે કે અમે પહેલાં અમે છેલ્લા, Okay. અથવા અમે કહીએ સાચું, આ બિલકુલ. એક્ઝિટ પોલ જેવું છે. જી જી જી. એટલે એક્ઝિટ પોલ જેવી જ આવી એક જાતનું બન્યું છે. પણ તેમ છતાંય એ લોકો એટલા માટે ખોટા નથી જી કે અત્યારે કુદરત એટલી બધી અચોક્કસ છે જી જી. કે ક્યારે શું થાય ને, એટલા માટે તો કહેવાય છે યસ યસ. કે કુદરતની આગળ આ તમારું AI ને તમારું રોકેટ સાયન્સ એ એ બી- બધું વામણું છે. ઓકે. એ કુદરત ઘડીના છઠ્ઠા ભાગમાં તમે આટલા સૈસ્મિકના સાધનો વસાવ્યા, જી. તો બી ધરતીકંપો ક્યાં થાય છે કેવી રીતે ખબર પડે છે? હા, નથી yes, yes. નથી પડતી. પડતી. એટલે કુદરત આગળ તમે વામણા છો, હા, તમે yes. AI કરીને એમ કહો છો કે અમે વિશ્વ જીતી લીધું બિલકુલ. અથવા અમે આ કરીશું, પણ એવું નથી. એટલે એ જે સંસ્થાઓ આગાહીઓ કરે છે જી. એ વખતે સાચી હતી. Okay. હવે અત્યારે માનો કે આપણા વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે, Yes, WMO, yes. હા, બિલકુલ. યુનાઇટેડ નેશનનું જ જી. છે, એને અલ નિનોની વાત કરી. જી. સૌથી પહેલાં એને વાત કરી. યસ. હવે આજે આપણી સરકારના મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દિલ્હીએ વાત કરી જી. કે ભાઈ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં એ દુકાળ પડવાની શક્યતાઓ છે. બિલકુલ. જ્યારે ચેન્નઈમાં પૂર આવશે એવી Yes. શક્યતાઓ છે. Yes, yes. હવે એ આજે આગાહી કરી. જી જી જી. હવે કુદરત એટલું ઝડપથી પરિવર્તન કરી રહી છે જી, જી. કે કદાચ આનાથી ઉલટું પણ થાય. બિલકુલ બિલકુલ. એટલે હું એમ નથી કહેવા માંગતો કે એકદમ બધી સંસ્થાઓ ખોટી છે. હા, Yes, yes. એક્ઝિટ પોલ જેવી ચોક્કસ છે. જી. બધી સંસ્થાઓ, અને અત્યારે તો ઘરે ઘરે બધા પર્યાવરણવિદો નીકળી પડ્યા છે, હવામાન શાસ્ત્રીઓ નીકળી પડ્યા છે, બિલકુલ, yes. અને ચલાવવામાં આવે છે. જી. પણ સમ એક્સટેન્ટ બધું સાચું એવું નથી. કેટલીક પબ્લિસિટી માટે કરતા હોઈએ, અચ્છા. પણ કુદરત એટલું ઝડપથી પરિવર્તન કરી રહી છે Yes, yes, yes. કે આ WMO અથવા તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ પણ ખોટું પડે તો જી. નવાઈ નહીં. બિલકુલ. પણ દેશ લેવલ પર કે વૈશ્વિક લેવલ પર મહેશભાઈ આ ચર્ચા કેટલી સીમિત હોવી જોઈએ? આપણે એટલી સીમિત ચર્ચા રાખવી જોઈએ કે આ કુદરતી પરિબળો ફેરફાર થઈ રહ્યા છે એટલે માનવજાતને નુકસાન થઈ રહ્યું છે, આટલી સીમિત રાખવી જોઈએ કે ખરેખર માનવજાતને ગંભીર નુકસાન થઈ રહ્યા છે તો એના બચવાના પણ ઉપાયની ચર્ચા કરવી જોઈએ? ગંભીર થઈ રહ્યું છે ને એટલા માટે તો યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જનું દર વર્ષે ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ થાય છે. બરાબર છે. અને પેરિસ એગ્રીમેન્ટ એની ઉપર થયું. જી જી જી. કમનસીબે આ જે વિશ્વના મોટા દેશો જે છે, હા, yes. અમેરિકા, હા. એણે ઘસીને ના પાડી કે અમે આ એગ્રીમેન્ટમાં હવે સહી નહીં કરીએ. હા, બિલકુલ, yes. અને અમે તો એની ચૂંટણી જાણે પણ જી જીત્યા જી છે. જી. હા, યસ. તમે ઓઇલ અને ગેસ હા.
એના લીધે જ કાર્બનનું ઉત્સર્જન વધારે થાય છે. બરાબર છે. બરાબર. અને પ્લાસ્ટિકનો ઉપદ્રવ પણ એના લીધે થયો, કારણ કે એ રો મટીરિયલ છે. હા યસ, એમાંથી પ્લાસ્ટિક. હવે તમે ચૂંટણી જેના બેઝ ઉપર જીતો છો ટ્રમ્પ સાહેબ, જી, ડ્રીલ બેબી ડ્રીલ. બિલકુલ. અને જે રીતે તમે વેનેઝુએલા ઉપર એટેક કર્યો કે પછી ઈરાન ઉપર એટેક કરો છો અને તેલના બેતાજ બાદશાહ થઈને એ કરવા માંગો છો, એટલા માટે એમને પેરિસ એગ્રીમેન્ટ નથી ગમતું. ઓકે. પેરિસ એગ્રીમેન્ટમાં એવી શરત છે કે ધીમે ધીમે આપણે જે ઓઇલ અને ગેસ છે એ ઘટાડીએ, બરાબર, અને રિન્યુએબલ એનર્જીમાં જઈએ તો ઉત્સર્જન ઓછું થાય. પણ આ મહાસત્તા એમાં માનતી નથી. બરાબર છે. એટલે વિશ્વ ગંભીર છે. જી જી. પણ મહાસત્તાઓના લીધે આટલું સરસ પેરિસ એગ્રીમેન્ટ આગળ નથી વધી શકતું. પણ મહેશભાઈ, એગ્રીમેન્ટ થાય કે ન થાય, પણ વૈશ્વિક લેવલ પર ઘણી બધી બેઠકો, ઘણી બધી મિટિંગો થાય છે, એમાં ઘણા દેશો સહભાગી બને છે. આપણે એવું તો નથી કે હવે ગંભીરતા લીધી એટલે હવે મિટિંગ કરીશું ને આપણે કોઈ નિષ્કર્ષ કાઢીશું. આટલી બધી મિટિંગો થાય છે છતાં પરિણામ કેમ નથી મળતું આપણને? એટલા માટે કે બધાએ પોતાના સંપત્તિ છોડવી નથી. અચ્છા, ઓકે. પ્લાસ્ટિક ટીટી 5 બેઠકોમાં પતવાની હતી ડિસેમ્બર 2024માં. બિલકુલ. આજે 2026 અડધું થયું. જી. તેમ છતાં પ્લાસ્ટિક ટીટી પતવાની નથી. યસ યસ. કારણ કે બધા ઓઇલ ઉત્પાદક દેશો એ કે બીજી રીતે એમ કહી રહ્યા છે કે અમે ઓઇલનું ઉત્પાદન ઘટાડવાના નથી. ઓકે. હવે ઓઇલનું ઉત્પાદન ના ઘટે તો ગ્રીન હાઉસ ગેસીસ થાય, નહીં. ક્લાઇમેટ ચેન્જ થાય, અને ઓઇલનું ઉત્પાદન થાય એટલે પ્લાસ્ટિક પણ થાય. બિલકુલ. એટલે આ લોકોને ખબર હોવા છતાંય જી અમે સમૃદ્ધ થવા માંગીએ છીએ. યસ યસ. ભલે લોકોનું જે થવું હોય તે થાય, જી, જી. પણ એ ભૂલી ગયા છે કે જે ડાળ ઉપર બેઠા છીએ એ ડાળ આપણે કાપી રહ્યા છે. તમે થોડોક સમય માટે ચોક્કસ વિશ્વની મહાસત્તા બની જશો. મહેશભાઈ, જે દેશના વડાઓ મિટિંગમાં બેસે છે, દેશના વડા તો વ્યક્તિ છે અને એમની પ્રજાનો પણ ના વિચાર કરી શકે? નથી વિચારતા. ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં આ વખતે એક 14 વર્ષનો છોકરો, હા યસ, એ રડતા રડતા પ્લેનર સેશનમાં બોલ્યો કે હું જ્યારે જન્મ્યો જી ત્યારે મારું ઘર એ 3 કિલોમીટર દરિયાથી દૂર હતું. ઓકે. અને આજે મારું ઘરને હું ડૂબતું જઈ રહ્યો છું. બરાબર છે. 2012માં ફિલિપિન્સના એક નેગોશિએટર બેન 70 વર્ષના હતા. જી 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 જી. એમણે કહ્યું કે બહુ નજીકના ભવિષ્યમાં અમારા 15,000 ફિલિપાઇન્સના ટાપુઓ Yes. ડૂબી જશે. જી. અમે જીવતા નહીં હોઈએ, પણ બિલકુલ. તમે લોકો જીવતા રહેશો જી. તો આ અમેરિકા જેવા દેશો ઉપર ફોજદારી કેસ કરશો. એ લોકોના લીધે આ ગ્લોબલ વોર્મિંગ થાય છે ને Yes. આ નાના દેશો, જી. નાના ટાપુઓ એ બધા ડૂબી જશે. બરાબર છે. એટલે આ મોટા દેશોને એ પડી નથી જી. કે અમે બધું પૈસાના જોરે અમે દરિયામાંથી ચોખ્ખું પાણી કરીશું, Okay. લાઇટ લાવીશું, હા, બધું એ અભિમાનમાં છે. જી. પણ કુદરતની આગળ વામણા છે, એમને એ સમજવું જોઈએ કે કુદરતી આપત્તિ આગળ આ કશું જ નહીં ચાલે. Yes, તમે yes. જુઓ ને અત્યારે હા. ઈરાનનું યુદ્ધ ચાલ્યું તો સૌથી પહેલા ધમકી શું મળી? હા. તમારા ડિસએલાઇનેશન પ્લાન્ટ તોડી નાખીશું. બરાબર, yes. તમારા ગલ્ફ કન્ટ્રીઝના, હા. અને આખું વિશ્વ ફફડી ગયું. જી, જી, જી. કારણ કે પાણી ત્યાંથી મેળવે છે. હા, બિલકુલ. એટલે આ દેશોએ પણ સમજવું જોઈએ કે કુદરત આગળ વામણા છે. તમે નમતું આપો, આ ઓઇલનું ઉત્પાદન ઓછું કરો, Okay. કાર્બન ઓછો ઉત્પન્ન કરો, તો Yes. આ અલ નીનો ઘટાડી શકાય. પણ મહેશભાઈ, આપણે એટલા બધા આગળ વધી ગયા છે કારણ કે પૃથ્વી પરનો મોટા ભાગનો જે વિસ્તાર છે એ તો પાણીનો છે ને. જમીન વિસ્તાર આપણને પાણી વિસ્તાર કરતાં ઓછો જોવા મળે છે, અને છતાં આપણે એટલા આગળ વધી ગયા કે એટલું બધું નુકસાન પહોંચાડી રહ્યા છે કે આપણને એ પેસિફિકમાં કે દરિયાઈ વિસ્તારોમાં આપણને નુકસાન થતું જોવા મળે છે. અરે ભદ્રેશભાઈ, હા. હવે તો આપણે દરિયો પૂરવા જઈ રહ્યા છીએ. Okay. આપણે તળાવો તો પૂર્યા, જી. તળાવો પૂરીને બિલ્ડિંગો તો બનાવ્યા. યસ યસ. હવે તો દરિયો રિક્લેમ કરીએ છીએ આપણે. કારણ શું? જમીન વિસ્તાર વધારી રહ્યા છે આપણે? હા, તમે અચ્છા. જમીન બનાવી, એટલે કુદરતની આગળ વામણા છો, નથી સમજતા. તમે દેશના લોકોને કે આને છેતરતા નથી, તમે તમારી જાતને છેતરી રહ્યા છો. ઓકે. તમારા જ્યારે એ જે તમે દરિયો રિક્લેમ કરીને આગળ વધ્યા છો, બિલકુલ. અને જ્યારે એક જ વાવાઝોડું આવશે જી. તો બધું કડર ભૂસ તૂટી જશે. હા, અચ્છા. પણ એમને બહુ નુકસાન નહીં થાય એટલા માટે હા. કે એમની પાસે વીમો હોય છે. પણ મહેશભાઈ, તમે એટલે કહો જે- છો જમીન વિસ્તાર વધારી રહ્યા છે, પણ એવા એવા નાના નાના ટાપુ જે જમીન વિસ્તારમાં છે એની આસપાસ દરિયાઈ પાણી ફરી રહ્યું છે, ને આપે કીધું કે જો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા જો દ્રશ્યો ક્યાંય બી સર્જાય તો જમીન પાણીથી કવર થઈ જશે ને, ઉપરથી પાણી વિસ્તાર વધી જશે. હા, તો પાણી વિસ્તાર વધી જ જાય હા, એ ને. ટાપુ માનવ જતો વસ્તીનું રહેશે. શું? હા. તમારે એ તો ગઈ ને. તમે અત્યારના વિકાસો કેવા છે? બધા માનવલક્ષી, હ્યુમન સેન્ટ્રિક બધા ડેવલપમેન્ટ ચાલે છે. જી. તમે એ ભૂલી ગયા છો કે કાચબા સિવાય નહીં ચાલે, સિંહ સિવાય નહીં ચાલે, Okay. કીડી સિવાય નહીં ચાલે, ખિસકોલી પણ જોઈશે, બરાબર. હાથી પણ જોઈશે. Yes, yes. એ ઇકોસિસ્ટમને તમે ભૂલી ગયા છો. જી, 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 તમે જી. પાઠ્યપુસ્તકમાં ભણો છો આહાર શૃંખલા, બિલકુલ. ફૂડ ચેઇન, જી જી.
પણ પછી વાસ્તવિક જીવન ભૂલી ગયા છો તમે Yes, yes, yes. અને તમે એમ કહો છો કે ના ના અમારે તો કોઈની જરૂર જ નથી જી, આ જી. વેલ માછલીની પણ જરૂર નથી કે Okay. શેલની પણ જરૂર નથી બિલકુલ. કે જેલીફિશની પણ જરૂર નથી જી. આ બધો ઇકોસિસ્ટમનો ભાગ છે જી, જી, જી. કોરલ રીફની પણ એટલી જ અગત્યતા છે Yes, yes. એની અંદર જી. એ ભૂલી ગયા છો અને એના પરિણામે આ બધું થઈ રહ્યું છે પણ મહેશભાઈ કદાચ અત્યારે આ ચર્ચા જે લોકો જોતા હશે એમને પહેલીવાર મહેશભાઈના મુખેથી પર્યાવરણવિદ છે એટલે આવી જાણકારી છે અને એ જાણકારી લોકો સુધી પહોંચી રહી છે પણ સામાન્ય જનને કે કોઈ અભ્યાસમાં કોઈ શૈક્ષણિક જે પાઠ્યપુસ્તક છે એમાં ક્યાંય એવું નથી આવતું કે આપણે જૈવ વિવિધતા શું છે અને એને સાચવવા માટેનો પ્રયાસ થવો જોઈએ અને એ નહીં રહે તો પછી ઇમ્બેલેન્સ સર્જાશે આવી માહિતી કોઈની પાસે નથી પહોંચતી કેમ અને એટલા માટે જ હમ ભદ્રેશભાઈ જી MC મહેતા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના 3 મોટા કેસ પ્રદૂષણના હા યસ સુપ્રીમ કોર્ટે એમ કહ્યું જી. જે આપ કહી રહ્યા છો હા પ્રદેશભાઈ હા જ્યાં સુધી પ્રાથમિક શાળાથી લઈને બિલકુલ સ્નાતક કક્ષા સુધી જી આ પર્યાવરણનો વિષય આ સંદર્ભે નહીં ભણાવવામાં આવે હમ ત્યાં સુધી અમારા જજમેન્ટો અચ્છા કે ભારત સરકારના કાયદાઓ હમ એ કાગળ ઉપર રહેશે બરાબર છે અને એનો ભોગ બનશે જી. અને એટલા માટે જ એની મહત્તા શું બિલકુલ. એ સમજાવવી પડે Okay. આપણા ધર્મએ બહુ સરસ સમજાવ્યું હતું સાચી વાત છે જ્યારે વિજ્ઞાન વિસ્તર્યું નહોતું ત્યારબાદ આપણા ધર્મોએ એ માતાના વાહનો ત્યારે શીખવાડ્યું પછી એ પીપળાનું વડનું મહત્વ બિલકુલ, yes, yes. એ રીતે સમજાવીને એનું પાલન કરવાની વાત કરેલી બિલકુલ. એટલે પ્રાણીઓ પર કરુણતાની વાત કે એની એ વાત નહોતી જી. પણ એ આપણી ગરજે આપણા સ્વાર્થ માટે પણ એમને બચાવવા જોઈએ ચોક્કસ. એ વાત આપણામાં પ્રદર્શિત થાય છે અને સુપ્રીમ કોર્ટે જ કહી રહી છે ઠીક છે મહેશભાઈ હું આપને અન્ય પર્યાવરણીય ફેરફારોનો સવાલ પૂછું છું પણ અન્ય મહાનુભાવ પણ આપણી સાથે ધીમે ધીમે જોડાઈ રહ્યા છે જેમાં અત્યારે નાગજીભાઈ ભાયાણું ખેડૂત નેતા તરીકે ખેડૂત અગ્રણી છે તેઓ અમારી સાથે જોડાયા છે ધીરુભાઈ પુરોહિત છે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને સત્યમ મકાણી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે કે જેઓ પણ ખેડૂત નમસ્કાર. અગ્રણી છે આપ ત્રણનું ચર્ચામાં સ્વાગત છે નાગજીભાઈ સત્યમભાઈ ધીરુભાઈ અવાજ આવે તો ઇશારો કરશો નાગજીભાઈ આપને સૌથી પહેલા સવાલ એ છે કે વરસાદ સમયસર ન આવે તો કેવી સ્થિતિ ઊભી થાય માનસિક સ્થિતિ ને શારીરિક સ્થિતિ ને આર્થિક સ્થિતિ કેવી ઊભી થાય ખેડૂતો માટે ભાઈ જળ એ તો જીવન છે હા બિલકુલ જળ વગર એટલે ખેતીનો તો મેઇન પાયો સિંચાઈ કે વરસાદ કે જે કઈ ગણીએ છે જી હવે અત્યારે પરિસ્થિતિ એવી છે બદ્રેશભાઈ હા. કે ગયું વર્ષ સારું હતું બિલકુલ એટલે અમુક એરિયામાં કુવા બોરમાં પાણી છે જી. અને એ પાણીનો ઉપયોગ કરી અને ખેડૂતોએ વરણ કરી અને મગફળીઓ છે કે જી. કપાસ કે જે કઈ પાક પોતાને ગમતા હોય એવા વાવ્યા છે જી 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 હવે વાવી દીધા છે એનો ખર્ચો થઈ ગયો છે ઓકે પણ જે આ સુપર અલનીનોની અને ચોમાસું મોડું થઈ રહ્યું છે ચોમાસું સ્થિર થઈ ગયું છે એના જે માઠા સમાચાર આવી રહ્યા છે જી. એની ચિંતામાં જગતનો દાંત પીડ્યો છે બરાબર છે. કારણ કે વાવેલો પાક જો યોગ્ય સમયે વરસાદ ન આવે જી. તો એ સુકાઈ જાય બરાબર છે અને એ સુકાણા પછી શું થાય એ તમે સમજો જી. કે બીજી વાર એ પાક વાવવો એટલે એનો ખેડૂતનો તમામ નફો ધોવાઈ જાય એટલે હા, yes. મગફળીના બિયાના ભાવ 2500 થી જી. 3,000 રૂપિયા સારી મગફળી કે સારા નવા બિયારણ હોય તો 3200-3500 રૂપિયા બરાબર. એક વીઘે 1.5 થી 2 મણનું વાવેતર થતું હોય એટલે તમે સમજો 5,000-7,000 રૂપિયા જે ખરેખર નફો મળતો હોય જી. એ નફો જ કરીએ બરાબર છે. એ ભયંકર દ્વિધામાં છે ખેડૂતો જી, જી. અને બીજી વાત કરું કે 80 થી 90 ના દાયકાના ભયંકર દુષ્કાળો ભેગા થયા કુદરતી કૃપા અત્યાર સુધી રહી કે સારા વર્ષો થયા એટલે આ નવી પેઢી જે ખેતીમાં છે ને એને તો દુષ્કાળ શું છે ખબર નથી પણ જો ખરેખર દુષ્કાળ પડે તો અમારા ઘર ડીએમ કહેતા કે 2 વર્ષની નીણ અને 2 વર્ષનો ચાર જી. આપણે બિલકુલ એટલું ઘરે રાખવું જોઈએ જી. કેડે આપણે જીવતા રહી શકીએ સાચી વાત છે. ખેડૂતનો આ મંત્ર હોય પશુપાલકોનો આ મંત્ર હોય Okay. તમે વિચાર કરો લીલા ચારા અત્યાર સુધીમાં જે ચાલતા હોય સૂકા ચારા, બિલકુલ. એની ઉપર બધું ચાલતું હોય હવે જો સમયસર વરસાદ ન આવે જી, જી. તો એ બધા વર્ગો મુશ્કેલીમાં મુકાઈ જાય સાચી વાત છે. પછી બીજું મોંઘવારી છે આ છે બીજું ત્રીજું તો જે યુદ્ધને કારણે જે પરિસ્થિતિઓ છે બાકી ખેડૂતને જે બાકીની કઠણાઈઓ જે ફીલ્ડ Okay. ઉપર અનુભવી રહ્યા છે જી. એ બધી તો છે જ બરાબર. આ તો પૈડા ઉપર પાટું છે તમને જે ભદ્રેશભાઈ કદાચ ખ્યાલ છે કે આગલી 2-3 ડિબેટમાં હું બોલતો હતો જી, કે જી. ભગવાન કરે કે આ હાલનીનો આપણી ઉપર અસર ન કરે જો કરશે તો હા. આવ ખેડૂતોની માઠી બેસી જશે એવું માનું બરાબર છે નાગજીભાઈ આની સવાલ પૂછું સત્યમભાઈ આપને અવાજ મારો હાજી હા સત્યમભાઈ આપ પણ ખેડૂત અગ્રણી છો આપને સવાલ એ છે કે ચિંતા ખેડૂતોને કેમ છે કારણ કે ખેડૂતો તો સૌથી મોટા આગાહીકાર કહેવાય છે એમને તો કુદરત કે હવામાનનો મિજાજ જલ્દી ખબર પડી જાય છે તો એ આધાર પર જ કામગીરી કરતા હશો ને સાહેબ ખેડૂતો છે ને અત્યારે જે એક મિનિટ હો હા, બોલો, બોલો. ફોન એક આવી ગયો ખેડૂતો અત્યારે છે ને
જે પણ આગાહીકારો છે જી જે ખોટી આગાહી આપે છે ને હા. એના કારણે અત્યારે ખેડૂતો છે ને હા. એની વાતમાં ભ્રમિત થઈ જાય છે યસ 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 અને એના હિસાબે અત્યારે ઘણા ખેડૂતોએ કોરામાં વાવી દીધું છે જી. કે ઘણા ખેડૂતો બિયારણના પટ મારીને તૈયાર રાખી દીધેલા પણ છે. સત્યમભાઈ ખોટા આગાહીકારોના આધાર પર કેમ નિર્ભર થઈ ગયા ખેડૂતોને પોતાને હવામાનનો મિજાજ ખ્યાલ નથી આવતો? હવે એ આવડત કે ક્ષમતા જતી રહી કે શું ખેડૂતોમાંથી? નહીં, ખેડૂત પાસે એ જ ક્ષમતા છે જ. જી. પણ અત્યાર સુધી જે આગાહીકારો છે એની આગાહી ઘણી સાચી પડી. ઓકે પછી ક્યાંક ને ક્યાંક ઘણા આગાહીકારો, બધા આગાહીકારોનો નથી કીધો, ક્યાંક ને ક્યાંક ઘણા આગાહીકારો પ્રાઇવેટ સેક્ટર રોકાવે છે, હા. જે પ્રાઇવેટ કંપનીઓ સાથે જોડાયેલા હોય છે. જી. એ જોડાણના કારણે હા. જે એના બિયારણ અને ખાતર પાણી છે હા. એ મોટી કંપનીઓ વાળા છે એ પણ આગાહી કરાવે છે જી. કે ભાઈ હવે ટૂંક સમયમાં હમણાં વરસાદ થઈ જશે. બિલકુલ. એટલે મોટી કંપનીઓ જે પ્રાઇવેટ આગાહીકારો છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી ફૂલ એને હાઈપ આપવામાં આવે છે. ઓકે એટલે એવા સત્યમભાઈ આપને એવું લાગે આગાહીકારો- છે કે ખાનગી કંપનીઓ પણ હવે ખેડૂતોને હવામાનના નામે છેતરી રહી છે? હા, બિલકુલ સાચી વાત છે સાહેબ. અચ્છા એમાં કોઈ અસત્ય વાત જ નથી. બિલકુલ બિલકુલ. પણ સત્યમભાઈ અત્યારે ખેડૂતોને માટે સમયસર જો વરસાદ ન આવે તો વાવણીની સ્થિતિ શું જોવા મળી રહી છે? સાહેબ અત્યારે સમયસર વરસાદ ન થાય તો હા. ખેડૂતોને પહેલા તો જે ખાતર અને બિયારણ છે એનો ખર્ચ માથે પડે એમ છે. જી. આવનારા સમયમાં મોંઘવારીની ચરમસીમાએ મોંઘવારી પહોંચશે. જી સામાન્ય પબ્લિક, ખેડૂત તો પીછાશે પણ સામાન્ય જનતા હોટલ પીછાવાની છે આની અંદર સાહેબ. બરાબર છે. યસ પાણીના સ્તર એકદમ નીચા વહી જશે. જી જી જેથી આવનારા સમયમાં જો હા. વરસાદનું લગાણ થશે તો ક્યાંક ને ક્યાંક પીવાના પાણીની તંગી ઉત્પન્ન થશે, એવી બરાબર. કટોકટી આવવાની શક્યતા છે. જી 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 જી. એટલે આપ તો એવું કહી રહ્યા છો કે વૈશ્વિક કટોકટી અત્યારે જે જોવા મળી રહી છે એને તો આપણે ભોગ બની રહ્યા છે, પણ હજી જો વરસાદ પણ ના આવે તો આપણે એ પણ પરિસ્થિતિનો ભોગ બનવું પડશે આગામી સમયમાં. આગામી સમયમાં જે દાણા હાચવેલા હશે એ જ દાણા કામ આવશે ને એવી પરિસ્થિતિ આવવાની છે સાહેબ. અચ્છા ઓકે ઓકે ઓકે. પણ સત્યમભાઈ અત્યારે વાવણી કરતા હશે ખેડૂતો તો અત્યારે આપને શું લાગે છે કેટલા પ્રમાણમાં આ વાવણી થઈ હશે? કારણ કે નાગજીભાઈ કહે છે કે અમુક લોકોને વાવણી કરી હશે આગાહીના આધારે, અમુકના બાકી છે, તો વાસ્તવિકતા શું છે? સાહેબ ઘણા લોકોએ વાવણી કરી નાખી છે. અમારા જ ઘણા વિસ્તારમાં છે ને થોડું પાણી હતું ને હા. એ લોકોએ મગફળી વાવી દીધી છે કે જે એકવાર પી જાય એટલે એને વાવી દીધી છે. જી, ઘણાએ જી. કપાસ વાવી દીધો છે. યસ યસ પણ એ રોટેશન કેવું હોય કે 15 દિવસ પછી વરસાદ થશે જી. તો અત્યારે આજુબાજુનાનું પાણી બધું ભેગું કરી અને ઓકે. એક ખેડૂતો આગળ પાછળ વાવેતર કરી દીધા છે. જી. હવે બીજી વાર એને પાવા માટે પાણી નથી. બરાબર છે. પણ સત્યમભાઈ આ પહેલી વાર આવી સ્થિતિ જોવા મળી રહી છે કે સમયસર વરસાદ નથી પડવાનો અથવા એવી આગાહી થાય છે કે હજુ વિલંબ થશે? આ પહેલી વાર આપણે પરિસ્થિતિ જોવા મળે છે કે ભૂતકાળમાં પણ આવું થયેલું છે જેમાંથી ખેડૂતો બહાર નીકળ્યા છે? મારી ઉંમરમાં તો મેં પહેલી વાર જોયું છે. અત્યાર સુધીમાં આવી પરિસ્થિતિ મેં નથી જોઈ. ઓકે 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 ઠીક છે સત્યમભાઈ, અને સવાલ પૂછું સમયની જો આપણને અવધિ ના નડે તો. ધીરુભાઈ આપને મારો જી. અવાજ પહોંચે છે? ધીરુભાઈ, વરસાદને લઈને આગાહીઓ અલગ અલગ પ્રકારની થાય છે, ભરોસો કોની પર કરવો આપણે? કોઈ કંપની કે કોઈ એજન્સી એવું કહે છે કે ભાઈ આવતીકાલે વરસાદ આવશે, કોઈ કહે છે 15 તારીખ પછી વરસાદ આવશે, અને ક્યારેક એવું કહેવાય છે કે વરસાદ જબરદસ્ત પડશે, વધારે વરસાદ પડશે, તો કોઈ એવું કહે છે કે વરસાદ નબળો પડશે. શું માનવું આપણે? ભદ્રેશભાઈ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી વર્ષોથી આગાહીકારોનું એક સંમેલન જી. ચોમાસાની શરૂઆત પહેલા પ્રી હા, બરાબર. મોન્સૂન એક્ટિવિટીઝ જે શરૂ થાય એની પહેલા યોજે છે જી અને એના પછી પત્રકાર પરિષદ બોલાવતા હોય હા છે. યસ આ વખતે એ જે સંમેલન થયું એ દરમિયાન હું જાતે હાજર હતો. લગભગ 100 થી વધુ આગાહીકારો. હવે આગાહીકારો, ભદ્રેશભાઈ, તમને આનંદ થશે કેવા લોકો હોય. હોળીના પવનને આધારે આગાહી કરનારા, હા બરાબર. પછી તમે વાદળાઓને આધારે, જી. કોષના આધારે, ભગવાન નાગજીભાઈ બધું જાણે છે. જી આ બધા આધારે કેટલા બધા લોકો, એમાં ઘણા બધા આગાહીકારો તો વર્ષોથી આવા પ્રકારની કામગીરી કરતા હોવાને કારણે એ આગાહીકારોએ ક્યાંક ને ક્યાંક રંગ, ગંધ, સ્વાદ આ બધા વસ્તુઓને આધારે આગાહી કરી હોય ને ક્યારેક સાચી પણ પડી હોય છે. બરાબર છે. વાત આગાહી થાય છે હજી 15 જૂનથી ચોમાસું શરૂ થવાનું છે અને આપણું હવામાન ખાતું કહે છે કે ચોમાસું આ વખતે થોડું ધીમું પડ્યું છે. યસ યસ પણ આગાહીકારોએ 20 જૂન પછી ચોમાસું શરૂ થશે એવું કીધું છે. જી 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 અને ઘણા બધા પત્રકારોએ આ વાત લખી છે. યસ 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 20 જૂન પછી ચોમાસું શરૂ થઈ જ જશે. જી
કારણ કે જે રીતે પણ અત્યારનું વાતાવરણ બંધાયું છે એ પ્રમાણે મને આશા છે Okay. કે આ વખતેનું ચોમાસું સૌરાષ્ટ્રમાં તો સારું રહેશે જ. બરાબર છે. પણ છતાંય હમ તમે જે કીધું એ પ્રમાણે ભદ્રેશભાઈ, જો દુષ્કાળ પડે તો 56 કાળથી જી. માંડી અને કેશુભાઈ, નાગજીભાઈને યાદ હશે, પાણીની ટ્રેન મગાવી હતી, યાદ છે ને નાગજીભાઈ? રાજકોટ સુધી અમે સ્ટોરીઓ કરી છે. બિલકુલ. આ કલ્પના પણ ધ્રુજાઈ દે એવી જી છે. જી 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 જી. કારણ કે પાણી જીવનનો આધાર છે. યસ. સત્યમભાઈએ કીધું ને એ પ્રમાણે હા. ભદ્રેશભાઈ, હા ગયા વર્ષે પાછલો વરસાદ સારો પડ્યો હતો. પાછલોતરો વરસાદ અમે કાઠિયાવાડમાં એને પાછોતરો આ કહીએ. પાછોતરો વરસાદ કહેવાય. એને કારણે કુવામાં પાણી હતા જી. એટલે પેલું પાણ પવાય એટલું પાણી હોવાને કારણે ખેડૂતોએ આગોતરી વાવણી કરી નાખી છે. યસ યસ યસ. એ જો હવે બીજી વખત પાણી પાવાનું થાય ને જી. એની પહેલા વરસાદ આવી જશે એવી ધારણા કરીને એ લોકોએ 1 જૂન કે એની પહેલાના મેના અંતમાં વાવણી કરી દીધી હોય. અને બરાબર છે. વાવણીમાં ક્યાંક મગફળીમાં કોટા ફૂટી ગયા છે. યસ યસ યસ. આવી સ્થિતિ વચ્ચે જો વરસાદ ન થાય ને તો એ બધું બિયારણ ફેલ જાય બરાબર. અને હજારો વીઘા જમીનમાં એ નુકસાન થાય અને જી. બહુ મોટી ખેડૂતોને નુકસાન થાય. બરાબર છે. જી. ઓકે જી. ધીરુભાઈ અન્ય સવાલ પૂછું આપણે. નાગજીભાઈ, આપણે સવાલ જે આપ ખેડૂત છો, મારો સવાલ સત્યભાઈને એ જ હતો કે હવામાનનો મિજાજ ખેડૂતોને પણ ખબર પડી જાય અને હવે તો ટેકનોલોજીથી આપણે આગાહી કરી રહ્યા છે, તો આપણી પાસે ટેકનોલોજી છે, શું એ પણ હવામાનને જજ નથી કરી શકતી એવું લાગે છે આપણે? ના ના, ટેકનોલોજી સાચી છે. ટેકનોલોજીના હિસાબે ખેડૂતોને છેલ્લા 2-5 વર્ષથી હું જોઉં છું, ચોમાસા દરમિયાન જે આગાહીઓ આવતી હોય છે જી. હવામાન ખાતાની કે એક્સપર્ટોની, તો એને આધારે તો ખેડૂતો કામ કરી શકે છે, બરાબર કામ છે. ગોઠવી શકે છે. જી જી જી. નહીંતર અમારા સમયમાં એક વાત કરું કે મારી પાસે મોટી જમીન 100 વીઘા 25-30 મજૂરો હોય. હા હવે એને અમે નીંદવા માટે ચોમાસામાં કહી આવીએ બીજા કે ભાઈ તો આપણે આવતીકાલે તમારે મારા ખેતર આવવાનું ને આ કામ કરવાનું. જી જી જી. હવે આગાહીની તો બીજી તો કઈ એડવાન્સ આગાહીની તો ખબર નથી પડતી. તો બીજે દિવસે એ લોકો વાડી આવી જાય, અમે 35 જણાના રોટલા ઘેરે બનાવીને એને પુગાડીએ તો વરસાદ આવી ગયો હોય. જી. એના બદલે અત્યારે એ પરિસ્થિતિ છે કે અત્યારના હું યુવાનીઓને જોતો હોઉં તો આગાહી ઉપર એનું ખેતીનું કામ ચોમાસાનું નક્કી કરતા હોય છે. બરાબર છે. અને મોટે ભાગે પણ એક બહુ મોટો ફરક ક્યાં છે એવું તમને કહું. જી. અશોક પટેલ રાજકોટના, હા હા આજ હું લગભગ 8 થી 10 વર્ષ થયા એ માણસને ઓળખું છું. હા. અથવા એમના એને જે આગાહીઓ છે ઈ પોતે મને એવું જાણવા મળ્યું, મને દિનેશભાઈ ટીરવાળાની બાજુમાં રહે છે, એમણે એકવાર એવી વાત કરેલી કે અશોકભાઈ તો અમેરિકા રહે છે હા. અને એમના મકાન ઉપર એને બધી મશીનરીઓ ગોઠવી છે ઓકે. અને એના ડેટા લઈને એ આગાહી આપે, પણ આગાહી આપે એ 1 અઠવાડિયાની જ આપે, અચ્છા. પણ એટલી પરફેક્ટ હોય કે એમાં કાંઈ ફરક ન પડે. હું પોતે 7-8 વર્ષથી અશોકભાઈને અનુસરું. બરાબર છે. હવે બીજી અત્યારે જેમ રાફડો ફૂટે ને એમ આગાહીકારો ફૂટી નીકળ્યા. હા યસ યસ. આ મને ખબર થોડીક પડતી હોય, હું ભાઈને વાત કરું ની એની રીતે લાગી જાય. એટલે કોઈ પણ શાસ્ત્રમાં એક્સપર્ટ હોવો અને વાત કરવી એ છે ને સોશિયલ મીડિયાનો સમય છે. અત્યારે વોટ્સએપ યુનિવર્સિટી ચાલી રહી છે, Yes, એટલે એટલું બધું એમાંથી માણસે પોતાની વિવેક બુદ્ધિ વાપરી અને ક્ષીર અને નીર બે અલગ કરી નહીં, પણ પોતાના નાગજીભાઈ. માટે કેટલું ઉપયોગી છે એ તારવવું જોઈએ. અને ખેડૂત પોતે તો હું તમને કહું ભાઈ, હા. ખેડૂત ભગવાનના ભરોસે ખેતી કરે છે. હા, બરાબર જગતનો છે. શા માટે કહેવાય છે જી, જી. કે એ રૂપિયાના ચાસ ભરી દે. તમને કહું એને ભગવાન ઉપર ભરોસો હોય. ધીરુભાઈ કેમ કીધું કે ભાઈ 25 તારીખ પછી તો વરસાદ થાય, હા. એમ ખેડૂતે સરકારને ભરોસે ન હોય, ભગવાનના ભરોસે ભગવાનના હોય ભરોસે. અને કરશે પણ સારું, આપણે એવી આશા રાખીએ. બરાબર છે. પણ માની લો કે કઈ થાય તો એની જવાબદારી કોની? જી. વરસાદ ખેંચાઈ ગયો, હા. અલનીનો અટાણે જે બધા મોડેલો બતાવી રહ્યા, હા, બરાબર વૈશ્વિક છે. મોડેલો બતાવી રહ્યા કે જી. વરસાદમાં આવતા ગરમ થઈ રહ્યો છે, હા. એની ગરમીના હિસાબે અલનીનો સૂકા પવનો અત્યારે આપણે અરબ રાષ્ટ્રો જોવા તરફથી મળે. આવી રહ્યા છે, એ ચોમાસાને ધક્કો મારી રહ્યા છે. ઓકે. આમે જે બંગાળની ખાડીનું ભાવ થવું જોઈએ થતું નથી. જી. તો આ બધા પરિબળો આગાહી એટલે એમાં અમુક જો અંશે સાચું પડે ને જી. તો ખેડૂતની શું દશા થાય અને એ હિસાબે આપણને બીક લાગે છે. બીજી વાત કરું હા. કે સરકારે પણ આવા ભવિષ્યના આયોજન, માની લો કે કોઈ ખરાબ વસ્તુ બને તો પાક વીમાનું ને તો છે નહીં હા, ગુજરાતમાં, બિલકુલ, yes. તો ખેડૂતને કેવી રીતે તમે બચાવી શકશો? જી 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 જી. એટલે એને પોતાના આયોજનો કરવા જોઈએ. એક સારી વાત મને એ જોવા મળે કે ભાઈ નર્મદાની લિંકેજ કેનાલો છે, એમાં સરકારે કઈક 2 પાણી આપવાનું મેં છાપવામાં આવ્યું હતું. તો એ રીતે કોઈ ખારા માણસને સારું ઉદે ને સારી રીતે કામ કરે Yes. તો ઘણું સારું થઈ શકે, એવું બિલકુલ. નથી. બિલકુલ બિલકુલ. હવે એટલે મોટે ભાગે તમે એક એવો પ્રશ્ન મને કર્યો, ખેડૂતને કેટલી ખબર પડે? હા. ખેડૂત તો પોતાની ક્ષમતા જોઈને પોતાની વાડીમાં કેટલું પાણી છે, પોતાની પાસે કેટલા પૈસા છે, કેટલી જી. જમીન છે, એને અનુરૂપ કામ કરતો હોય છે.
છે Yes, એ yes. કઈ પોતે ભગવાન નથી, એનું ધારું બધું થતું ના હોય. બરાબર છે. એટલે માની લો કોઈ વેપારી કોઈ કામ કરે તો એમાં જી. એને નફો નુકસાન થતું હોય છે. બરાબર છે. ખેડૂતો પણ એક માણસ છે. Yes, yes. એટલે એને એની ઇજ્જત ચાલતો હોય છે. જી, જી. એટલે આવી બધી પરિસ્થિતિ હોય છે બધું. ઓકે, પણ નાગજીભાઈ હમણાં પહેલા જૂન મહિનાની શરૂઆતમાં એવી આગાહી હતી કે હવે 7 દિવસમાં વરસાદ આવશે, વરસાદની આગાહી કરવામાં આવી હતી અને પછી હવે આગાહી એવી થાય છે કે 15 જૂન બાદ આગાહી છે કે વરસાદ પડશે. આવી જે અલગ અલગ આગાહીઓ થાય છે, સવાલ એ સંદર્ભમાં એ છે કે ખેડૂતોની તૈયારી શું હોય છે? કારણ કે પહેલી જે આગાહી સાંભળીને પછી જો તૈયારીમાં લાગી ગયા, જોતરાઈ ગયા અને પછી જો એ વરસાદ લંબાય છે તો કેવી તકલીફ પડે? ખેડૂત બિલકુલ આગાહી ઉપર ચાલતો હોય જ નહીં. આ Okay. તો એને દૂધ ફેલાવ્યું છે. ખેડૂત એને પોતાની ક્ષમતા ઉપર ચાલતો હોય છે. હા, મેં તમને બિલકુલ. વાત કરી ને, Yes. પોતાની પાસે કેટલી શક્તિ છે, કેટલા પૈસા છે, જી. કેટલા બિયારણ લેવાનું, એની ફેમિલી ટકાવવાનું, અને એવું તમે કેમ માની લો છો કે પોતપોતાની પેટર્ન મુજબ ખેડૂતો ખેતી કરતા હોય છે. માની લો કે નબળા વર્ગનું સાંભળ્યું ને તો મગફળી વાવે છે લોકો. જી, જી. સક્ષમ છે. શા માટે મગફળી છે ને એ દૃષ્કાળનો સામનો કરી શકે. બરાબર છે. આપણા ગૌડી સૌરાષ્ટ્રમાં મગફળી આવવાનું કારણ જ એ હતું કે Okay. એ દૃષ્ટનો સામનો કરી અને એને સક્ષમ રહીએ અને જી. ઓછા વરસાદમાં પાકી જાય. સાચી વાત આ છે. વર્ષે સોયાબીન તરફ જશે લોકો, પણ જો Okay. સારા વરસાદ થશે તો, નહીં તો સોયાબીન મૂકી દેશે. ઠીક છે, નાગજીભાઈ, એને સવાલ પૂછું આપને. ખેડૂતો હવામાનને ઘણે બધું જોઈને વિચારીને કામ કરતા હોય. ઓકે, નાગજીભાઈ, એને સવાલ પૂછું છું. ખરેખર કોઈને ટેકો દેવા નથી આવતું, એને તો એના જૂના અનુભવો અને હિસાબે જ આગળ પડતું હોય છે. ઓકે, ઠીક છે. મહેશભાઈ સ્ટુડિયોમાં હાજર છે, પણ સત્યમભાઈ આપને સવાલ પૂછી લો પહેલા. મહેશભાઈ પહેલા, પછી મહેશભાઈને સવાલ પૂછું. સત્યમભાઈ, આપને શું લાગે તંત્રની તૈયારી, આગોતરી શું તૈયારી જોવા મળી રહી છે આપને? કારણ કે વરસાદ જો હવે લંબાય છે કે વરસાદ આગળ ખેંચાય છે તો તંત્રની પણ તૈયારી હોવી જોઈએ, ખેડૂતલક્ષી એટલે કે કૃષિલક્ષી માટે. તો આપને તૈયારી માટે કોઈ સમાચાર મળ્યા છે, એવી કોઈ આયોજન આગોતરું? સાહેબ, મને તો અત્યારે કોઈ સમાચાર નથી. મેં તો કઈ સાંભળ્યું નથી કે આગોતરું આયોજન સરકારે કઈ કર્યું હોય તો. જી જી જી. જેમ નાગજી બાપાએ વાત કરી ને, હા. પ્રધાનમંત્રી પાક વીમા યોજના, હા. જો ઈ યોજના હોય ને તો એક કવચ છે ખેડૂત માટેનું. બરાબર છે. બરાબર, ઈ કવચ તો છે જ નહીં આપણી પાસે, ખેડૂતો પાસે, આખા ગુજરાતના ખેડૂતો પાસે. જી. બીજી કોઈ તૈયારી, જો દાખલા તરીકે વરસાદ મોડો થાય, વરસાદ ઓછો પડે, જી. તો ખાસ કરીને પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા, હા, યસ. ઈ સરકાર પાસે 1% અત્યારે કોઈ પ્રી પ્લાનિંગ નથી દેખાતું. જી જી જી. બીજું કે ખેડૂતોને જે બિયારણ બગડ્યા છે, જે ખાતરો ગયા છે, હા. જે ખેડૂતોને બેંકની અંદર લોનો ચાલે છે, જી, જી. ઈ બેંકની અંદર જે લોનો ચાલે છે, તો જો વરસાદ પાછોતરો થાય, ઓછો પડે, જી. તો ઈ આયોજન સરકારને અત્યારથી કરવું પડે કે ભાઈ ખેડૂતોને જે હપ્તા ચડે છે તો હપ્તાને ડ્રોપ કરવા પડે. તો પછી સત્યમભાઈ, સમયસર વરસાદ થાય કે ના થાય, ચિંતા કોને છે? ચિંતા ખેડૂત સિવાય કોઈને નથી સાહેબ. અચ્છા, ઓકે. પ્રજાને પણ ચિંતા નથી? કોને સામાન્ય નાગરિકોને પણ ચિંતા નથી કે વરસાદ ખેંચાય છે? સાહેબ, આગેવાનો અને ખેડૂતો સિવાય કોઈને ચિંતા નથી. ઓકે. ના, પણ તંત્રના અગમચેતીના ભાગરૂપે કોઈ કાર્યવાહી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તકલીફ પડે, પરિસ્થિતિ બગડે, પછી રાહત આપવાની જાહેરાત થાય, એ કેટલું વ્યાજબી? સાહેબ, 1% ઈ જે રાહત આપે છે ને, ઈ હા. રાહતમાં તો હું તો વિરોધી છું. જી. તમારે રાહત દેવી છે, બરાબર છે, બધા રાજ્યોની અંદર પાક વીમા યોજના છે, તો ગુજરાત શું કામે કેમ નથી? બરાબર બાકાત છે. હા. તો શું કામે તમે કરોડોની જાહેરાત આપો છો? 43,000 રૂપિયા આપ્યા, 44,000 રૂપિયા આપ્યા, જી. તો 25,000 રૂપિયા આપ્યા, ઈ શું કામે તમે બટકા આપો છો? તમે અમારું કવચ છે, જી. જે અમને અમારું કવચ આપેલું છે, ઈ કવચ અમને પાછું આપી દો, એટલે અમારે કોઈ પાસે માંગવા નથી રૂપિયા. સાચી વાત છે. અમે અમારું પ્રીમિયમ ભરશું, બિલકુલ. અમે અમારા હકનું પ્રીમિયમ ભરી અને હકના જી. પૈસા વીમા કંપની પાસેથી લેશું. યસ 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 યસ. ઓકે, સત્યમભાઈ, સમય મળે તો વધુ એક સવાલ આપણે પૂછું છું, પણ મહેશભાઈને જી, સવાલ છે. મહેશભાઈ, ગ્રીન કવર ઓછું થઈ રહ્યું છે, પણ ગ્રીન કવર વધારવા માટેના અધધ પ્રયાસ થાય છે અને કરોડો રૂપિયા ખર્ચાય છે પણ કરી. પછી ન માત્ર રાજ્ય સ્તરની વાત છે, કેન્દ્ર સ્તરની પણ વાત છે અને વૈશ્વિક સ્તરની પણ વાત ચાલી રહી છે. એના પરિણામ શું મળી રહ્યા છે આપણને? આપ તો કહો છો કે ગ્રીન કવર ઘટી રહ્યા છે. પરિણામ પૈસા વપરાય છે, લક્ષ્યાંકો સિદ્ધ થાય છે પેપર ઉપર, અચ્છા, ઓકે. વાસ્તવિકતા જુદી છે. બરાબર છે. અને એના લીધે આ અલ નીનો જેવું આવે છે હા. અને એનો ભોગ માત્ર ખેડૂતો નથી બનતા, તો એ સમજાવવાની બહુ જરૂર છે. જી જી. એ ભદ્રેશભાઈ, હમ. એ ખેડૂતને નુકસાન થાય છે, એનું નુકસાન તમને પણ છે ને મને છે. બરાબર. એ સાચી વાત છે. સમજાવવાની જરૂર છે. આ સવાલ ખેડૂતોનો નથી, આ મારો ને તમારો છે. અન્ન સુરક્ષાના પ્રશ્નો ઊભા થશે જી. એટલે ખેડૂતને તો મોટું નુકસાન થવાનું જ છે, જી. સીધું નુકસાન થવાનું છે. યસ યસ. પણ મને ને તમને પણ થવાનું. પણ કોણ સમજાવશે ને કોને પણ સમજાવશે? એ સમજાવવા, અને મારે તમને અભિનંદન આપવા છે કે હા. તમે આવી ચર્ચા અહીંયા ગોઠવો છો. હા, yes. એ સમજાવવાની બહુ જ જરૂર છે. આજે એ લોકોને પડી નથી, જી. આમ જનતાને. હા. ખેડૂતોનું છે, અને ખેડૂતોનું તો બિલકુલ. પ્રધાનમંત્રી
6,000 રૂપિયા આપે જ છે ને. હા દર આ જે ચાલી રહ્યું છે ને જી યુવાનોના મનમાં, શહેરી લોકોના મનમાં, હા. અને પ્રધાનમંત્રી પણ જાહેરાત કરે છે કે હું એક બટન દબાવું છું, જી. 8,000 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખેડૂતોના ખાતામાં જાય છે. DBT. આ ભ્રામિકના લીધે આજનો શહેરી યુવાન જી. એ એમ કહે છે હા. કે આપણું કંઈ નહીં અને બધો ફાયદો ખેડૂતોનો જ, બરાબર બધું છે. નુકસાન ખેડૂતોને હા, જ. yes. એ નથી સમજતો કે આ ખેડૂતોને નુકસાન નથી, આપણને આ નુકસાન નુકસાન. તમને ને મને છે. હા. એ જ્યારે અન્ન સુરક્ષા નહીં થાય, જી. અન્ન નહીં પાકે, Okay. અને જ્યારે મારે આયાત કરવું પડશે અન્ન, આજે $95 થયો છે, હા. અને એના લીધે જે મોંઘવારી થવાની અને ક્વોલિટી પણ નહીં મળે, હા. એટલે એ નુકસાન માત્ર ખેડૂતને નથી. પણ મહેશભાઈ મને ને આખા તમને છે આ દેશમાં કે સમજાવવાની બહુ જરૂર રાજ્યમાં છે. કોણ સમજાવશે ને કોને સમજાવશે? આપણે એટલે આ કીધું મીડિયાનો સમજાવવાની રોલ છે જરૂર ને, તમે કહી રહ્યા છો, જી. અને જે ખોટા પ્રચારો, જે નાગજીભાઈ કહ્યું કે આજકાલ વોટ્સઅપ ઇન્ડિયામાં ખોટા મેસેજ જાય છે, Yes, પણ એવા yes. સાચા મેસેજો જવા જોઈએ કે આ જી. ખેડૂતોને એકલા નુકસાન નથી, બરાબર છે. આ બધાને નુકસાન છે, બહુ જ જી. મોટું નુકસાન છે. Yes, yes. અને આજે કુપોષણથી આખો દેશ પીડાય છે, જી. ગુજરાત પીડાઈ રહ્યું છે. બિલકુલ. અને ગ્રીન કવરની તમે વાત કરી, જી, જી, જી. આજે આટલા બધા વૃક્ષોના લક્ષ્યાંકો અપાય છે, Yes. અધધ અને કરોડો રૂપિયા ખર્ચાય છે. હમ. આજે ગુજરાતમાં માત્ર ને માત્ર ગ્રીન કવર એ 11% છે. એક પેડ 33% માં કે હોવું નામ, જોઈએ. મહેશભાઈ, એક હા. પેડ માં કે નામ, આ અભિયાન સફળ નથી દેખાતું આપણે? એક વવાય છે, કપાય છે કેટલા, હા એનો હિસાબ તો માંડો. બરાબર છે. તમે કેટલા કપાય છે એ જી. સૂત્ર સરસ છે. જી. એક પેડ કે માં કે નામ, Yes. ગ્રીન વોલ તમે અરવલ્લીમાં જી. બનાવી, હા, બિલકુલ. સરસ કર્યું. જી પણ એ સૂત્ર આપી દીધું, પણ હમ. પછી કેટલા કપાય છે કોણે ધ્યાન રાખ્યું, બરાબર છે. અને કેટલા બિનજરૂરી કપાય છે. જી. હું નામ નથી કહેતો, વિકાસના નામે ઝાડ કપાવા જોઈએ, નહીં તો ઘર ના બને, રોડ ના જી. બને, હા, બધું બરાબર છે. બિલકુલ, બિલકુલ. પણ અઆયોજિત ઓકે આડેધડ કાપો છો, જી કોઈને પૂછ્યા સિવાય કાપો છો, બરાબર છે. એ બરાબર નથી. નહીં પણ સરકારને પૂછ્યા વગર તો કોઈ કાપતું નહીં અને સરકાર મંજૂરી આપે ના, છે. લોકો વિરોધ કરી રહ્યા છે, લોકોને અચ્છા. જેલમાં મૂકી દેવામાં તો આવે મંજૂરી છે. કોણ આપે છે? મંજૂરી કોને લેવાની જ છે? અચ્છા ઓકે તંત્ર અને બધું સમાધાન થયેલું છે. બરાબર છે. એટલે મંજૂરીનો સવાલ જ ક્યાં આવે છે? કાપી નાખો, બિંદાસ કાપી નાખો, અચ્છા, ઝૂંપડા અચ્છા. તોડી નાખો સુરતમાં. બરાબર છે. કોણે કીધું ને કોણે પણ સાંભળ્યું? વિકાસ પતી ગયું. કરવાના દાવા તો તંત્રના છે મહેશભાઈ. એ મુદ્દો ત્યાં જ છે ને. હા. એ જે વાત કરી સત્યમભાઈએ વાત કરી, કોઈ વાત કરી જી. કે આ માત્ર અત્યારે માત્ર ખેડૂતોનો જ પ્રશ્ન, બીજા કોઈનો પ્રશ્ન લાગતો નથી. Okay. મને પણ એવું જ લાગે છે કે અચ્છા. એ માત્ર જ્યારે ઝૂંપડાઓ તૂટે છે જી. તો એવું લાગે છે ઝૂંપડાઓ ગેરકાયદે તોડી નાખ્યા, બરાબર. આપણે જાગતા નથી. Yes, yes. આ સવાલ તમારો મારો સૌનો છે. જી. બધાએ ભેગા થઈને કઈ ખેડૂતોને નુકસાન થતું હોય, કે માછીમારને નુકસાન થતું હોય, જી. કે અગરિયાને નુકસાન થતું હોય, કે માલધારીને નુકસાન થતું હોય, જી. એ અલ્ટિમેટલી મને ને તમને ભદ્રેશભાઈ નુકસાન થાય છે, સમજવાની બહુ જરૂર છે. Yes. અને મને કોઈકે કીધું નહીં પણ મહેશભાઈ કેમ સમજે? ખેડૂતો તો ખેતરમાં ખેતી કરીને અનાજ ઉગાડવા માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે, સામાન્ય જન કેમ સમજે? સમજાવવું પડશે. અને બીજી હા. વસ્તુ મારે એ કહેવી છે, હા. આ તમારો પ્રશ્ન ટાળતો નથી. જી આજે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બન્યો, હા પેરિસ એગ્રીમેન્ટ થયું યસ કે ભાઈ ખેડૂતોને નુકસાન થાય છે, માલધારીને નુકસાન થાય છે, બધાને બહુ નુકસાન થાય છે. જી પણ એ ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બન્યો, એમાં આજે બધા ખેડૂત આગેવાનો છે. યસ એમાં કોને સરકારે આમંત્રણ આપ્યું આ પ્લાન બનાવવામાં? બરાબર છે. તમે માત્ર ઇથેનોલ કરો, તમે રિન્યુએબલ એનર્જી લાવો, Okay. આ મુદ્દા સિવાય તમે એ નથી જોતા કે વાવાઝોડાથી નુકસાન થાય છે ખેડૂતોને, તો ખેડૂતોને પૂછો. બિલકુલ. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન થાય એમને પૂછો, એમનો મત લેવામાં જ નથી પણ આવતો. પર્યાવરણની દ્રષ્ટિએ તમે- ઇથેનોલને પ્રમોશન મળે છે મહેશભાઈ, એ પણ યોગ્ય છે કે નહીં? શાને? ઇથેનોલને ઇથેનોલ અત્યારે જેટલું ઉત્પાદન શેરડીનું ને મકાઈનું છે, હા અને એનાથી જેટલું ઇથેનોલ થવું જોઈએ એટલું થાય. બરાબર છે. પણ ઇથેનોલ 100% લાવવામાં તમે બાજરાના ખેતરમાં શેરડી વાવશો કે ઘઉંના ખેતરમાં તમે મકાઈ વાવશો એ બરાબર નથી. તો પછી આ ગેસની અન્ન નિર્ભરતા સુરક્ષાનો- ઓછી કેવી રીતે કરી શકાશે? અન્ન સુરક્ષાનો મુદ્દો ઉભો થાય. તેલ તમે અને એમ કેમ ગેસની નથી કહેતા નિર્ભરતા ઓછી કેવી રીતે કે કરશો? કરકસર કરો તમે? અચ્છા. તમે એક તરફ પેટ્રોલ બચાવવાની વાત કરો છો અને Okay. બીજી બાજુ અસંખ્ય રેલીઓ કરો છો. હા હા આ તમે કયો સંદેશ આપો નહીં છો? નહીં, ઘણા મંત્રીઓ સાયકલ પર અને રિક્ષામાં જતા જોવા મળે એ છે ફોટો આપણે. પડાયો, અત્યારે અનુકરણ કરો તમે, એનું અનુપાલન કરો. બિલકુલ. એ એક દિવસે ફોટો પડાવી દીધો, પછી શું? બરાબર છે. છાપામાં આવી ગયું, હમ. પછી કોઈ મોનિટરિંગ કરવાનું નથી. તમે એક બાજુ તમે એવું અપીલ કરો છો કે પણ પેટ્રોલ મહેશભાઈ કેમેરામાં કે છાપામાં મંત્રી એકલા દેખાય છે, પણ એમની આસપાસનો જે કાફલો હોય છે એ નહીં દેખાતો. માત્ર મંત્રી દેખાય કે સાયકલ પર જાય છે કે રિક્ષામાં જાય છે દેખાય છે. એટલે એ સવાલ છે ને, મારો સવાલ એ જ છે. હા. એટલે લોકોએ સમજવું પડશે. અને આજનો જે વિષય છે જી. એ માત્ર ખેડૂતોનો વિષય નથી, ઓકે એ મને પણ નુકસાન થઈ રહ્યું છે. યસ 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 એટલે ગુજરાતના અને દેશના બધા નાગરિકોએ સંવેદનશીલ રહેવું પડશે. જી, નાગજીભાઈ. સરકાર ઉપર દબાણ લાવવું પડશે Okay. કે પાક નુકસાન જે થાય છે એ ખેડૂતોને યોગ્ય વળતર આપો. ખેડૂતોને આ બધી અલનીનો કે બીજી કે ત્રીજી અસરોના લીધે દીવાની જે દબાઈ ના જાય હા. એની કાળજી એ સરકારે રાખવાની. નહીં, રાહત માટે દબાણ કરવું પડશે કે પર્યાવરણને બચાવવા માટે દબાણ કરવું પડશે? બધું ભેગું છે, બે. અચ્છા.
પર્યાવરણ બચશે તો કોની સરકાર પર તો આ દબાણ નહીં કરવું થાય. પડશે? કોની સરકાર પર દબાણ કરવું પડશે? દેશી સરકાર પર કે વિશ્વના બધી જ બીજા સરકારો, દેશો? અચ્છા, રાજ્યની સરકારો કે દેશની સરકારો હોય, Okay. બધી જ સરકારો પર દબાણ લાવવું પડશે કે હા. ખેડૂતોનો એકલાનો સવાલ પણ નથી. પર્યાવરણનો વિષય માત્ર કે- ભારતનો થોડી છે મહેશભાઈ. એ ના તો ના, આખા પણ વિશ્વનો જ્યાં છે. નુકસાન થાય છે, માનો કે અહીં નુકસાન થયું, હા, તમે એક તરફ યાર પ્રી વેડિંગમાં 5,000 કરોડ રૂપિયા ખર્ચી નાખો છો બિલકુલ. અને ખેડૂતને તમે 8,000 કરોડ રૂપિયા આપો છો ને આમ ગૌરવ લો છો, જી. એક બટન દબાવીને આવી ગયા. હા. પેલા 5,000 કરોડ તો ઓફિશિયલ આંકડો બહાર આવે. Yes, yes, yes. આવા ખર્ચા ના બચાવી શકાય, બિલકુલ, એની પર બિલકુલ. કંટ્રોલ ના મૂકી શકાય. જી, જી. અને તમે ખેડૂતોને નાની મદદ આપો છો, એમાં અધધધા કરી દીધું. તમે કેટલી બધી સબસિડીઓ ઉદ્યોગોને આપો છો, કેટલા દેવા માફ કરી દીધા એમના બિલકુલ, બધા. બિલકુલ. અને આ ખેડૂતોને માત્ર તમે 6,000 રૂપિયા આપો છો જી. અને ઉપકાર કરી નાખ્યો તમે. Okay. તમે ઉલટાનું શહેરના યુવાનો અને ખેડૂતો વચ્ચે વિગ્રહ ઉભો કરી રહ્યા છો. ઓકે નાગજીભાઈ, તમે કંઈક કહેવા માંગતા હતા, પણ નાગજીભાઈ સવાલ પણ સાંભળી લો કે ખેડૂત તો આગોતરું આયોજન કરતો હોય છે. તો આપે હમણાં જે સારા સમાચારની વાત કરી, નર્મદાની વાત કરી કે એક પ્રયત્ન થાય છે, પણ તંત્રના પણ આગોતરું આયોજન કેવું હોવું જોઈએ ખેડૂતલક્ષી અથવા કૃષિલક્ષી? એક મિનિટ, મારે એક વાત કહેવાની હતી આપને જી, કે ખેડૂત સમાજ પાસે જ બધા ઉપાયો છે. ઓકે, ભાઈ મહેશભાઈ વાત કરી પેરિસિટીની, હા, યસ, જે પર્યાવરણનું પેલું સંમેલન થયું અને એમાં જે નક્કી કરવામાં આવ્યું, એમાં દુનિયાને બચાવવી હોય તો શું કરવું જોઈએ એની બધી વસ્તુઓ નક્કી થઈ. હવે એમાં કાર્બન ક્રેડિટ ની વાત આવી ભદ્રેશભાઈ. બરાબર છે. કાર્બન ક્રેડિટ, કાર્બન ડાયોક્સાઇડ ને જે હવામાં છોડવા માટે જી. અને એની જે કારખાનાઓ છે, વાહનો છે, છોડી Yes. રહ્યા છે, જી. એનાથી પૃથ્વીને બચાવવી હોય હા. તો ઝાડ વૃક્ષો જ એને બચાવી શકે. કારણ કે બરાબર. વૃક્ષો પ્રાણવાયુ ફેંકે છે, અંગતવાયુ ખોરાક તરીકે લે છે. પણ મહેશભાઈ, નાગજીભાઈ, મહેશભાઈ કીધું કે તમે જે ડાળી પર બેઠા છો એ જ ડાળી તમે કાપી રહ્યા છો, તો વૃક્ષની વાત જ ક્યારે? મારી વાત પૂરી કરી લેવા જી, જી. દો. હવે ખેડૂત જ ઝાડ ઉછેરી શકે, જંગલ ખાતું નહીં. હા. હમણાં તમે સત્યભાઈ ને પૂછો, એક રોપો ઉછેરવા પાછળ 2,500 રૂપિયાનો ખર્ચો કરે છે. એના એ ખાડામાં જી. પાછું બીજે વર્ષ પાછું વૃક્ષારોપણ થાય છે ને જી. આટલા કરોડો રૂપિયા એની પાછળ ખર્ચ થાય છે. જી. હું તમને મારા ગર્વ તરીકે વાત કરું, મેં મારી 90 વીઘા જમીનમાં 17,000 ઝાડ ઉછેર્યા ગઈ સાલ. બરાબર છે. અને 17,000 ઝાડ ઉછેરી પણ ગયા. નાગજીભાઈ, કેમ ખેડૂતને સમજણ છે ઝાડ ઉગાડવા માટે? કારણ કે અહીંયા નેતાઓ અને મંત્રીઓ પણ ઝાડ ઉગાડતા આપણને નજરે પડે છે, તો સમજણ ખાલી ખેડૂતોમાં કેમ? એ લોકોમાં નહીં હોય? ઈ દર વર્ષે, મારી વાત સાંભળો, ઈ દર વર્ષે ઈના ખાડામાં રોપે છે. અચ્છા, ઓકે, મારી વાત સમજો. બરાબર. ઈના ખાડામાં દર વર્ષે રોપી અને પાછી એની સમજ જે કંઈ લાભ લેવાનો હોય છે. જી, જી, જી. કહેવાનો મારો મતલબ હું છે હા. કે આ ઇથેનોલ ની વાત કરી હમણાં, હા, yes. તો ઇથેનોલ પણ જો અત્યારે ક્રાઇસિસ થયેલી છે પેટ્રોલ ડીઝલ ની હા, બિલકુલ. એના ઉપાયો શું છે? શેરડી અને મકાઈ, જી, સ્ટાર્ચ, ઘઉં અને ચોખા, એમાંથી Yes. ઇથેનોલ બને. જી. એટલે તમામ ઉપાયો ખેતી પાસે જ. તમે એક મેઇન વસ્તુ પણ સમજો. તો સત્યભાઈને પણ એ સવાલ. વસ્તુને હવે આગ લાગે ને ત્યારે કૂવો હા, ખોદવા બિલકુલ. બધા નીકળે છે. ઓકે, કારણ કે આવી તો બ્રાઝિલમાં તો 75 થી આ નીતિ છે ભાઈ. Okay, કેમ ઠીક છે. ખેડૂતને પ્રોત્સાહન નથી આપવામાં આવતું. ઠીક છે. એને જો ખરેખર હુંડિયામણ બચાવવું હોય, અને અત્યારે હુંડિયામણ ઘટી રહ્યો, ડોલર વધી રહ્યો છે, ત્યારે બધા અર્થશાસ્ત્રીઓ કેમ અત્યારે જ ખબર પડે છે ભાઈ, કેમ બેને ખબર નથી પડતી? બ્રાઝિલને તો પડી ગઈ છે. એને એમના ખેડૂત પાસેથી ભવરાવે છે, આ બધું સબસિડીઓ આપે છે, જી. પુષ્કળ કમાય છે ખેડૂતો. Yes. કેમ આપણા ખેડૂતને ભાઈ આ લાભ નથી મળતો? જી, જી, જી. કેમ કાર્બન ક્રેડિટ નથી મળતી આપણા હા, ખેડૂતોને? બિલકુલ, યસ. બધી ખબર પડે છે, આ લોકોને નથી પડતી એવી વાત નથી. તો જાણી જોઈને આપણે વંચિત રાખે છે. સામાન્ય ગામડાના ખેડૂતને જો ખબર પડતી હોય તો એ લોકોને ખબર એટલે નથી નાગજીભાઈ, જાણી જોઈને વંચિત રાખવામાં આવે છે. આપે એક જવાબ ના આપ્યો મને, બિલકુલ. આપે એક નહીં, જવાબ ના નહીં. આપ્યો કે તંત્રની અગમચેતીના પગલે શું હોવા જોઈએ? અગમચેતીના તંત્રના અગમચેતીમાં તો હજી આપણે આ ડિબેટ, મારી ગણતરી થોડી વહેલી છે. જી. આપણે હજી 1 જુલાઈ સુધી રાહ જોવી જોઈએ. Okay. વરસાદ ભગવાનની દયાથી થઈ જશે. જી. સારા થાય ન થાય, વરસાદ ખેંચાય અને એ જે પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે એ વસ્તુની આપણે વાત કરી શકીએ. હજી જી. તો બે ભાગોળ અને સાત સાગોળ એવી સ્થિતિ છે અત્યારે તો. એટલે હજી 15 ઓકે, સત્યમભાઈ, હા, આપને જો અવાજ આવતો હોય તો સવાલ એ છે, નાગજીભાઈ કીધું એમાંથી જ સવાલ ઊભો થાય છે કે ખબર છે તંત્રને બધી, તો ખેડૂતો પાસે જો ઉપાય હોય તો ખેડૂતોને પૂછવામાં ઉપાય કેમ નથી આવતા? શું એમાં કોઈ શરમ નડે છે કે ખેડૂતો પાસેથી ઉપાય મળી જશે તો આપણને ફાયદો થશે? સાહેબ, કામ જ નથી કરવું. જી. ખેડૂતને પૂછે તો હા. સાચી માહિતી બહાર નીકળે, તળિયાની વાત નીકળે. અચ્છા, okay. તમે એક સમજો, કોઈ ફેક્ટરી હોય, હા. ફેક્ટરીની અંદર કોઈ પણ તકલીફ હોય, કોઈ લોસીસ જતા હોય, જી. તો એના નાનામાં નાના કર્મચારીથી એને ખબર હોય કે આ તકલીફ છે. હા. એમ ખેડૂતને પૂછે
તો એ શેઠિયાને કેમ બોલે નાના તો કર્મચારી? પછી આનું શું થાય છે સત્યમભાઈ, જે તંત્ર દ્વારા કૃષિ સેમિનારો થાય છે, અદ્યતન કૃષિના પદ્ધતિઓ શીખવાડવાના જે સેમિનાર થાય છે, કાર્યક્રમ થાય છે, એના પરિણામ શું મળે છે આપણને? એમાં ખેડૂતો ના કહી શકે? સાહેબ એની અંદર સરકારી બિલ વસૂલાય છે, એના અચ્છા. સિવાય મારા ખ્યાલ મુજબ બીજું કઈ નથી થતું. ઓકે. જે સેમિનારો મસ્ત મોટા સેમિનારો થાય છે ત્યાં બપોરે કે સાંજે લાડવા ખવડાવવામાં આવે છે જી. અને મોટી મોટી વાતો કરવામાં આવે છે. એના સિવાય ખેડૂત લક્ષી તમને હું કહું જેટલા સેમિનારો થાય છે એમાંથી એક પણ ખેડૂત સદ્ધર થયો હોય કે એક પણ ખેડૂતે એ પદ્ધતિ અપનાવી કે એની પાછળ ફોલોઅપ લીધું હોય Yes. તો એક પણ એવો ખેડૂત નથી સાહેબ. જી. ઓનલી ફોર મેળવડા જેવું થાય છે 25-50 ખેડૂતો. તો સત્યમભાઈ, લોકોને જે સમાચાર મળે છે કે હવે સત્યમભાઈ, અમુક લોકોને સમાચાર મળે છે કે આંગળીના વેઢે ઘણા એવા ખેડૂતો ઇઝરાયલની પદ્ધતિનો ઉપયોગ અથવા ઇઝરાયલ પદ્ધતિથી ખેતી કરતા થઈ ગયા છે, તો આ પરિણામ નથી તો શું છે સેમિનારનું? સાહેબ ઇઝરાયલ થી જે ખેડૂતો ઇઝરાયલ પદ્ધતિથી જે ખેતી કરે છે ને હા. એ સેમિનાર થી હું નથી માનતો કે સેમિનાર થી થયા છે. જી. પોતાના બાવડાના બળે ઓકે. હા. હું પોતે સાહેબ ટેટી તરબૂચ અને શાકભાજી વેજીટેબલ વાવતો. જી. હું પોતે મારા બાવડાના બળથી વાવતો. ઓકે, પણ સત્યમભાઈ, હવે સવાલ એ છે, સત્યમભાઈ, સવાલ એ છે કે આમાં કેન્દ્ર બિંદુમાં ક્લાઇમેટ ચેન્જ આવે છે. સત્યમભાઈ, કેન્દ્ર બિંદુમાં ક્લાઇમેટ ચેન્જ આવે છે ને આપ લોકો જોડાયા પહેલા અમે શરૂઆતના તબક્કામાં મહેશભાઈ સાથે ચર્ચા કરી ઘણા બધા પરિબળોની. તો આ ક્લાઇમેટ ચેન્જથી બચવા માટે ખેડૂત પાસે કોઈ ઉપાય છે, અથવા તો ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ એના કરતાં ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ, એનાથી બચવા માટે ખેડૂત પાસે કોઈ ઉપાય ખરો? સાહેબ એની માટે એક જ માત્ર ઉપાય છે કે તમે વૃક્ષો વાવો. અચ્છા. તમે એક પીપળાના ઝાડ નીચે તમે હશો ને, હા. બરાબર છે, તોય તમને રાતે નહીં પણ જે તમને ઓક્સિજન મળવો જોઈએ તમારા બોડીને, હા. એ બોડી લેવલ તમે ચેક કરજો, એ ઓક્સિજન તમને પૂરેપૂરો મળશે. બરાબર છે. વૃક્ષો નહીં વાવે અને હા. અત્યારે હું તમને કહું છું વૃક્ષો બધાની અપેક્ષા એવી છે કે ખેડૂત વૃક્ષો વાવે. હા, yes. સમજ્યા સાહેબ? જી. આગળ તમે મા કે નામ પે સાહેબે વાત કરી કે મા કે નામ પે એક પેડ, બરાબર? હા. હમણાં હું એક બીજા રાજ્યમાં ફરવા ગયો તો, જી. મોટા પહાડોની અંદર સાહેબ અસંખ્ય વૃક્ષોનું નિકંદર કાઢવામાં આવેલું હતું. ઓહો, બરાબર છે. આ વૃક્ષો વાવવા એ ખેડૂતની એકલાની ફરજ નથી, સમગ્ર ભારતવાસીની ફરજ છે. એની અંદર નોકરી Okay. આવી જાય જે ખેડૂત નથી, જી. જે એમ કે છે ખેડૂત નથી, બિન ખેડૂત પણ એને ઓક્સિજનની જરૂર છે સાહેબ. બરાબર શહેરી છે. લોકોને ઓક્સિજનની જરૂર છે. ઠીક છે. જેને એસી ઓફિસની અંદર એસી અકાવવા છે, એને એસી અકાવીને બહાર કાર્બન ડાયોક્સાઇડ કાઢવો છે, એને વૃક્ષો વાવવા પડશે સાહેબ. ચોક્કસ. ઠીક છે, સમયની અવધિ નડી રહી છે. ધીરુભાઈ, આપની પ્રતિક્રિયા છેલ્લી એ મેળવી છે કે પર્યાવરણ બચાવવા માટે અને સમયસર ઋતુચક્ર સચવાય એના માટે કોઈ ઉપાય? પર્યાવરણ બચાવવા માટે ફક્ત ખેડૂતોએ જ નહીં, તમામ લોકોએ કામ કરવું પડશે. જી. સાહેબ, પર્યાવરણ એ પ્રકૃતિની એક સાયકલ છે. ફક્ત એ ખેડૂતની કામગીરી નથી, તમામ લોકોની. પહેલાના વખતમાં ભદ્રેશભાઈ, મારે ગામડામાં મારા મિત્રો સામે બેઠા છે, બધા ખેડૂત મિત્રો છે. એટલે કેવું, એક ગામડું હોય ને એની અંદર એક લુહાર હોય, એક સુથાર હોય, એક રામ મંદિરનો પૂજારી હોય, એક ખેડૂત હોય, આખી ચેઇન હોય. હા, યસ. ખેડૂત પકવતો હોય ને એક અનાજ, એ ફક્ત પોતાના માટે નથી પકવતો. જી, જી. એ ખેડૂત જ્યારે અનાજ પકવીને ગામને પાદર એ અનાજ પાકતું હોય ને, એટલે Okay. એ ગામના, ત્યારે એમાંથી લુહારને પણ ભાગ મળે, સુથારને પણ ભાગ મળે, ઇવન રામ મંદિરના પૂજારીને પણ ભાગ મળે. હા, બરાબર છે. નાગજીભાઈ, કોઈ પૂછો તમે. જી, જી, જી. એટલે ખેડૂત છે ને એ ફક્ત પોતાને માટે નથી કામ હા, કરતો, yes. એ તમામ જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ વગર દરેક લોકો માટે કામ કરે છે. જી, જી, એટલે જી. ખેડૂત નહીં હોય ને હા. તો આ દેશનું પૂરું થઈ જશે. ચોક્કસ, બિલકુલ. નાગજીભાઈ, આપની પણ વાત શોર્ટમાં મૂકી શકો તો બચાવવા માટે ઉપાય ખેડૂત પાસે હોય છે, ઉપાય જેમ હમણાં સત્યમભાઈ કીધું એટલે? ખેડૂત પાસે જ બધા ઉપાય છે. હા. પ્રાણવાયુ કેમ સૃષ્ટિમાં આપવો છે, ક્લાઇમેટ ચેન્જ કેમ બતાવવો, પણ સરકારે સામે એને કાર્બન ક્રેડિટ આપવી પડશે. જી, જી, જી. આ એનો ઉપાય છે. ઠીક છે. કાર્બન ક્રેડિટ મળશે એટલે ખેડૂતો ઓટોમેટિક એમાં પ્રોત્સાહિત થશે. બરાબર છે. બીજું, આ ઇથેનોલ ને તમારે ઊંડિયામણ દેશને બચાવીને દેશને સાવકાર કરવો હોય છે તો જી. ખેડૂતો પાસે શેરડી વવરાય જોઈએ, ઇથેનોલ વવરાવવું હા, જોઈએ. બિલકુલ. મકાઈ ને સ્ટાર્ચ જે પદાર્થોમાંથી નીકળતા જેવા વવરાય, ઓકે. ઇથેનોલ કરો તમે. હું કમે ભાઈ ઈરાન ઠીક છે, ચલો આશા રાખીએ નાગજીભાઈ કે દરેક સમસ્યાનું સમાધાન. નીતિઓ તો છે. ઓકે નાગજીભાઈ, આશા રાખીએ કે સમસ્યાનું સમાધાન ખેડૂત પાસે છે, તો પ્રજા અને તંત્રે બધાએ ખેડૂત પાસે જવું જોઈએ. મહેશભાઈ, આપના વાક્યથી સમિંગ અપ કરીએ. શોર્ટમાં પર્યાવરણ બચાવવા માટેના આ જે સમયસર ઋતુચક્ર સાચવવા માટે ઉપાય. મહેશભાઈ. હા, એટલે બેઝિકલી ખેડૂતોની સાથે સાથે સરકારે પણ એવી નીતિઓ બનાવવી પડશે. ઓકે.
એકલો ખેડૂત નહીં કરી શકે, બરાબર છે, બધાની જવાબદારી તો છે જ, ઠીક છે, પણ સરકારની નીતિ જો ઠીક નહીં હોય તો નહીં ચાલે. ચોક્કસ. એટલે રાજકીય ઈચ્છાવૃત્તિ જોઈશે. ઓકે. બાકી એક પેડ નાકે નામ સરસ સૂત્ર છે, જી, પણ બીજી બાજુ હજારોના વૃક્ષો કપાતા હોય ને આપણે કશું જ ના કરીએ તો ઠીક નહીં. એટલે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બન્યો, એમાં આ બધા સ્ટેક હોલ્ડરને જોડો અને Yes. વ્યવહારિક રીતે એક્શન પ્લાન અમલમાં બને ચોક્કસ. એવું પ્રયત્ન કરવા જોઈએ. દર્શક મિત્રો, ચર્ચાની અહીંયા આપણે સમાપ્તિ કરીશું, પરંતુ અંતમાં એ કહેવાનું મન થાય છે, કારણ કે જે રીતે આપણે પ્રજા ટેક્સના પૈસા ભરે છે અને એમની સામે કાર્યક્રમો મુકાય છે, સેમિનાર થાય છે, કૃષિની પદ્ધતિઓ અપનાવવાની વાતો થાય છે, પણ એ પ્રજા પછી પરિણામ માટે પૂછતી નથી. તો એ પૂછવાની જરૂર છે, કારણ કે એ પણ આપણી જવાબદારીનો ભાગ બની જાય છે. અને આશા રાખીએ કે પર્યાવરણલક્ષી ઈચ્છાશક્તિ આપણને મજબૂત જોવા મળે ને એવી નીતિ કે પોલિસી એટલી પરિણામલક્ષી મળે કે જેથી કરી આપણે એવી કમનસીબી કે ચર્ચા ન કરવી પડે કે ઋતુચક્ર કેમ બદલાઈ રહ્યું છે, જેનાથી માત્ર ખેડૂત નહીં, ખેતી નહીં, પણ સામાન્ય જન એટલે કે મનુષ્ય જીવનને તકલીફ ઊભી થતી જોવા મળી રહી છે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં મહેશભાઈ પંડ્યા, નાગજીભાઈ વાયાણી, સત્યમ માકાણી અને ધીરુભાઈ પુરોહિત આપે ભાગ લીધો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.